હવે કાલે જ્યાં સ્ટોપ કર્યું હતું ત્યાંથી આપણે આગળ વધીએ. આજે તમારે હોમવર્ક બી આજે અત્યારે તમને આપ્યું છે, પીપીટી નું હોમવર્ક બી આજ પૂરું કરવાનું છે. હા બેટા, મેં પીડીએફ નું કીધું બેટા, પણ અહીંયા છે ને થોડુંક હું એકચ્યુઅલી છે ને રોજ બંધ કરીને પીવા જાઉં છું, હું જ ભૂલી જાઉં છું. હું અહીંયા સેવ ન આપું એટલે સેવ ન થાય ને એવું થાય છે. એટલે આજે તું જ મને યાદ દેવડાવજે, છેલ્લે એક બે દી મને વાર લાગશે, પછી હું સેવ નાવ કરી નાખીશ ને એટલે ઓટોમેટિકલી સેવ થઈ જશે. ઓકે, આ નડિયાદ સેન્ટરમાં શું છે, બધા ઘરેથી પ્રગટ થયા છે, કામ ચાલે છે કે વરસાદ છે? નડિયાદમાં વરસાદ છે, કામ ચાલે છે સ્કૂલમાં? ઓકે ફાઇન, ચાલો. હવે બધા કેમેરા ઓન જ રાખવાના હો, માં કઈ વાંધો નહીં. ભલે તમે ઘરેથી હો તો મને જ દેખાશો, બીજા કોઈ નહીં દેખાવ, ચિંતા કરતા નહીં. હવે આપણે કરંટ કેરિંગ કોઇલ ને લીધે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવાના ટોપિક પાસે આવીને ઉભા હતા. એ આપણે પહેલા કન્ટિન્યુ કરીએ, બટ એ પહેલા ભુજ. હવે અહીંયા ધ્યાન, એક હું તમને ખાલી આઈડિયા આપું છું, આ બી તમે નોટમાં નોટ ડાઉન કરી લેજો આપણી, કે આવી રીતનો એક કરંટ કેરિંગ વાયર આપણે લીધો હતો કાલે. હવે અત્યારે મારું એ કન્સર્ન નથી કે ઇનફાઇનાઇટ હશે, સેમી ઇનફાઇનાઇટ હશે કે પછી ફાઇનાઇટ લેન્થ નો હશે, એ કન્સર્ન આપણો અહીંયા નથી. હવે બટ આવો એક વાયર છે. હવે આ વાયરની અંદરથી આઈ જેટલો કરંટ પાસ થઈ રહ્યો છે, અને હું તમને પી પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ પૂછું એટલે તમે એઝ પર રાઈટ હેન્ડ પામ રૂલ એવું કહી શકો, થમ ટુવર્ડ કરંટ, ફિંગર ટુવર્ડ પોઈન્ટ પી, તો પામ મારી ઇનવર્ડ ગઈ. હવે એક બીજી મેથડ એનસીઆરટી માં આપી છે, તમને આઈડિયા હોવો તો જરૂરી જ છે. ઈ મેથડ શું કે છે કે તમારે છે ને આવી રીતનો કરંટ કેરિંગ વાયર હોય ને, માની લો કરંટ કેરિંગ વાયર છે, અહીંથી અપવર્ડ કરંટ જાય છે, તો આ કરંટ કેરિંગ વાયર થઈ ગયો. કરંટની ડાયરેક્શનમાં થંબ રાખવાનો, અંગૂઠો કરંટની ડાયરેક્શનમાં, અને તમારી ફિંગર્સને કલ કરવાની. કલ કરવી એટલે વાળવી, આવી રીતના વાળવાની ફિંગર્સને. તો જો આમ કલ કરું તો હું એવું કહી શકું કે આ જે છે ને કરંટ કેરિંગ વાયર, એની સરાઉન્ડિંગમાં આવી રીતની હું ડોટેડ લાઈનથી આ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ મેં ડ્રો કરી. આમાં મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ડ્રો કરી. હવે જો આ સમજવું જરૂરી છે. તમને એમ લાગે છે કે વાયર આમ છે ને મેં મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ આમ ડ્રો કરી છે. નો, સોરી, વાયર આમ છે, મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ એની ફરતે છે, એની સરાઉન્ડિંગમાં છે આમ. ધીસ ઇઝ નોટ મેગ્નેટિક ફિલ્ડ, ધીસ ઓલ આર મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ. આ બધી મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ છે, અને મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ના કોઈ બી પોઈન્ટ પાસે હું ટેન્જન્ટ ડ્રો કરું, એટલે કે સ્પર્શક ડ્રો કરું, સ્પર્શક, તો એ આપણને નેટ મેગ્નેટિક ફિલ્ડ આપી દે, પરિણામી ચુંબકીય ક્ષેત્ર આપી દે. ઓલી મેથડ આપણી ટકાટક જ છે કે થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ પોઈન્ટ પી, પામ ગયું ઇનવર્ડ, પૂરું થઈ ગયું. પણ આવી રીતના તમને ક્યારેક આવ્યું તો તમને એટલી ખબર હોવી જોઈએ કે એનસીઆરટી માં આમ બી આપ્યું છે કે જે ડાયરેક્શનમાં કરંટ હોય એની ડાયરેક્શનમાં હું થંબ રાખું અને મારી ફિંગર્સને કલ કરું, આમ કલ કરી એટલે મેં આવી રીતના વાળી. તો કલ જે ડાયરેક્શનમાં કલ કરું ને, તો જો અહીંથી કલ કરેલી ફિલ્ડ લાઇન્સ અંદર જાય છે, અહીંથી બહાર આવે છે. મીન્સ કે અહીંથી મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ અંદર ગઈ, અંદર ગઈ, અંદર ગઈ, ઇનવર્ડ, અહીંથી બહાર આવી, બહાર આવી, બહાર આવી, આઉટવર્ડ, આઉટવર્ડ, આઉટવર્ડ. અને આ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ છે, મેગ્નેટિક ફિલ્ડ નથી. મેગ્નેટિક ફિલ્ડ મને ક્યારે મળશે કે ના કોઈ બી પોઈન્ટ પાસે હું ટેન્જન્ટ ડ્રો કરીશ ત્યારે મને મેગ્નેટિક ફિલ્ડ મળશે. અને અહીંયા આપણે કેસમાં એવું સમજી લઈએ કે ભાઈ આ વાયર થી આર જેટલા ડિસ્ટન્સે મારે મેગ્નેટિક ફિલ્ડ જોતું હોય, ઇનફાઇનાઇટલી લોંગ જ મેં લઈ લીધો છે, તો આપણને ફોર્મ્યુલા ખબર છે, બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 I અપોન 2 પાઈ આર. જો હવે ફોર્મ્યુલાનું ચેપ્ટર સ્ટાર્ટ થયું છે એટલે ફોર્મ્યુલા મગજમાં રહેવા જ જોઈએ. અને અહીંયા બી વર્સિસ આર નો ગ્રાફ તમને કોઈ પૂછી લે, બી વર્સિસ આર નો ગ્રાફ, તો છોકરાઓ બી અને આર બે એકબીજાને ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે, વ્યસ્ત પ્રમાણમાં છે. તો વ્યસ્ત પ્રમાણમાં હોય ત્યારે ગ્રાફનો શેપ આપણને ખબર છે, રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા, લંબાતી વલય. આ શેપનું નામ રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા ઇંગ્લિશમાં, ગુજરાતીમાં લંબાતી વલય. જ્યારે બે ભૌતિક રાશિ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય ત્યારે. એટલે આ એક ડિટેલ આમ તો તમને ખબર જ હોય, કાલનામાં મેં એક્સ્ટ્રા એડ કરાવી દીધી. અને બીજું કે આમાં કઈ નવું છે જ નહીં. લાસ્ટ ટાઈમ કરંટ જે ડાયરેક્શનમાં હોય ડાયરેક્શનમાં તમે થંબ રાખો,
અને ફિંગર્સ ને કલ કરવા માંડો. એટલે આમ જે વાયરમાંથી કરંટ પાસ થતો ને પકડી નથી લેવાનો, તો ડોવું ચોંટી જાય. આ તો ખાલી આપણે એક નોટિફિકેશન, સોરી, આને કઈ રીતના આપણે નોટિફાય કરવું એના માટે સમજીએ છીએ કે થંબ કરંટની ડાયરેક્શનમાં અને ફિંગર્સ ને કલ કરવાનું. નોટિફાય આવી રીતના કરવાનું. અને અહીંથી ફિલ લાઇન્સ ઇનવર્ટ ગઈ ને અહીંથી ફિલ લાઇન્સ બહાર આવી અને કોઈ બી પોઈન્ટ પાસે ટેન્જન્ટ ડ્રો કરીશ તો એ મને નેટ મેગ્નેટિક ફિલ્ડ મળશે. આ બધી ફિલ લાઇન્સ છે, યાદ રાખજો. હવે હેડિંગ આપી દઈએ આપણે છોકરાઓ, ધેટ ઇઝ મેગ્નેટિક ઇન્ડક્શન. મેગ્નેટિક ઇન્ડક્શન હું ચાઈ કરીને નવું નામ આપું છું. જો મેં કાલે તમને કીધું હતું કે ઓલવેઝ મેગ્નેટિક ફિલ્ડ નહીં આવે. મેગ્નેટિક ઇન્ડક્શન, મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટી, આવા 3 નામ અલગ અલગ આવે. मैग्नेटिक इंडक्शन या मैग्नेटिक फील्ड या मैग्नेटिक फ्लक्स डेंसिटी, मैग्नेटिक इंडक्शन ड्यू टू करंट कैरिंग, ड्यू टू करंट कैरिंग कॉइल. कॉइल कही दो, रिंग कही दो, जे केवू करंट कैरिंग कॉइल. આપણે હેડિંગ આપી દીધું. ઇન્ડક્શન મેં ચાઈ કરીને લખ્યું છે એટલે તમને તે થોડુંક લાઈટ થતું રહે. હું અહીંયા આવી રીતની એક કોઇલ ડ્રો કરું છું. અચ્છા, એમાં 2 કેસ છે. પહેલા કેસ 1 લઈએ, ઓન એક્સિયલ પોઈન્ટ, ઓન એક્સિયલ પોઈન્ટ, ઓન એક્સિસ યા ઓન એક્સિયલ પોઈન્ટ. આવી રીતના છોકરા હું એક કરંટ કેરિંગ કોઇલ કહી દઉં છું. આ કરંટ કેરિંગ કોઇલ તમારી સામે પડી છે, એમાં આવી રીતનો આમ કરંટ જાય છે. હવે કરંટ શો કરી દીધો, એની રેડિયસ હું કેપિટલ આર કહી દઈશ. હવે જો આ જે છે ને કોઇલ, એને રીડ કરવાની એક મેથડ છે, ગમે એમ રીડ ન કરાય. મોડાસા વાળા કેમેરો ઓન કરી નાખજો. અને ગમે એમ તમે આમ પડી છે ને તો જો આખ મારી પાસે કોઇલ છે જ તે. પેલા તમને એમ લાગે છે કે કોઇલ ખરેખર આમ છે, પણ કોઇલ આમ નથી. ખરેખર કોઇલ આમ પડી છે. ને કોઇલ આમ હોય ત્યારે હાલો આપણને ક્વેશ્ચન થાય કે આમાં કયા પાર્ટને બહાર લેવો અને કયા પાર્ટને અંદર લઈ જવું. આમ નથી, ખરેખર કોઇલ આમ પડી છે. તો હવે અહીંયા મારી પાસે ઓલરેડી કોઇલ છે જ તે. મેં કીધું હું તમને દેખાડી શકું, પણ આને પેન પેપર વડે અને ઇવન તમને જોજો લાસ્ટ યર નીટમાં આને રીડ કેમ કરું ને એમાં જ ઘણા બધા ભૂલ કરે છે. આને રીડ કરવા માટેની એક મેથડ છે. હું આવી રીતની એક્સિસ રાખું છું. આમ આ એક્સિસ છે, આવી રીતની આપણે એક્સિસ ડ્રો કરીએ. આ એક્સિસ અહીંથી આમ એક્સિસ. જો અહીંથી મેં છોકરાઓ આટલા પોર્શનને કટ કરી નાખ્યો છે, સમજજો. આ એક્સિસ છે આખી, આટલો ભાગ કટ થઈ ગયો. જ્યાંથી કટ થઈ ગયો ને એ પાર્ટ મારે બહાર લેવાનો છે. મીન્સ કે આ કોઇલમાં આમ નથી પડી, આ કોઇલ આમ પડી છે. અને જ્યાં આની પાછળની એક્સિસ કટ થઈ ગઈ, એટલે આમ જો મારી સાથે બધા આમ જોશે, હું આમ જોતો હતો તો આ ભાગ છે એની પાછળ મને એક્સિસ ન દેખાય ને, અહીંથી મને એક્સિસ જતી દેખાય. યસ, અહીંથી બહાર આવતી દેખાય. પણ તમે વિઝ્યુઅલાઇઝ કરો તો કે આ ભાગ છે એની પાછળનો ભાગ મને ન દેખાય. અહીંથી જોઉં તો, આ વ્યૂ થી જોઉં તો એની પાછળનો પાર્ટ મને ન દેખાય, એટલે મેં કટ કરી નાખી. એટલે જ્યાંથી કટ કરી હોય ને ઈ પાર્ટને તમારે બહાર લેવા. જ્યાંથી કટ કરી હોય ને એક્સિસ, ઈ પાર્ટ બહાર આવશે. રેડી? આ બધાને આવા ઘણા બધા હું તમને હમણાં ધીમે ધીમે કરતા એક્ઝામ્પલ આપીશ. તો આવી રીતના કરંટ કેરિંગ છે. અચ્છા, આની રેડિયસ હું કેપિટલ આર કહી દઉં છું અને એના સેન્ટર થી એક્સ જેટલા ડિસ્ટન્સે પી પોઈન્ટ પાસે મારે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવું છે. અને મારે એની માટે બાયો-સાવર્ટ લો નો યુઝ કરવો છે. બાયો-સાવર્ટ લો તમને ખબર છે કે સીધે સીધું આખા વાયર કોઇલ ને કારણે ડાયરેક્ટ ના આપે. પહેલા એ તમને મેગ્નેટિક ફિલ્ડ પ્રોવાઈડ કરે ડ્યુ ટુ કરંટ એલિમેન્ટ, વિદ્યુત પ્રવાહ ખંડને કારણે આપે. પછી આપણે ઇન્ટિગ્રેશન કરી શકીએ. તો પહેલા આપણે કરંટ એલિમેન્ટને કારણે લઈએ. એકાદો કરંટ એલિમેન્ટ લઈએ. ચલો, જો હું કરંટ એલિમેન્ટ અહીંયા લઉં છું છોકરાઓ, પહેલા આ પાર્ટ બહાર છે, કારણ કે આ વ્યૂ થી જોઉં છું તો એક્સિસ કટ થઈ ગઈ. કટ થઈ ગઈ મીન્સ કે આ બહાર આવતો પાર્ટની પાછળ હશે. આ પાર્ટ આઉટસાઇડ છે, આ પાર્ટ ઇનસાઇડ છે. હવે જો આપણે એવું ભણી ગયા છીએ છોકરાઓ કે આ કરંટ કેરિંગ કોઇલ છે. કરંટ કેરિંગ કોઇલ હોય, હું તમને અહીંયા સાઈડમાં એક વખત સમજાવ્યું. જો આમ કરંટ કેરિંગ કોઇલ હોય, આમ માની લો કરંટ ફ્લો કરે છે. આપણે એના સેન્ટર પર કાલ મેગ્નેટિક ફિલ્ડની ફોર્મ્યુલા ભણી ગયા.
that is mu0I/2r સેન્ટર પર. તો સેન્ટર પર આપણે ભણી ગયા હતા mu0I/2 કેપિટલ આર, રેડિયસ કેપિટલ આર. હવે આમાં મારે મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન ડિસાઇડ કરવી હોય તો કેમ કરવાનું, હું તમને આખું આ ડેપ્થમાં સમજાવું છું, પણ અત્યારે મારે એટલું કામ છે કે જે ડાયરેક્શનમાં કરંટ જતો એની ડાયરેક્શનમાં તમારે તમારી ફિંગર્સને કલ કરવાની. જો ઓલું રોડ વાળું જુદું હતું, રોડમાં કરંટ હતો ને ત્યાં અમારે થંબ રાખવાનો હતો અને ફિંગર્સને કલ કરવાની હતી. હું હજી એકવાર બોલું છું, રોડમાં થંબ કરંટની ડાયરેક્શનમાં હતો અને ફિંગર્સને કલ કરવાની હતી. આમાં કરંટ જે ડાયરેક્શનમાં છે એ ડાયરેક્શનમાં ફિંગર્સને કલ કરવાની છે. તો થંબ તમને છોકરાઓ મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન આપે. જે ડાયરેક્શનમાં કરંટ છે એ ડાયરેક્શનમાં ફિંગર્સને કલ કરો તો જો અહીંથી મેગ્નેટિક ફિલ્ડ ઇનવર્ડ હશે. મારો થંબ ઇનવર્ડ ગયો, હું લખાવી દઈશ, તમે ચિંતા ન કરતા. પણ મારે પેલા પી પોઈન્ટ પાસે ફાઇન્ડ કરવું. તો આખી રિંગના કારણે થોડું સીધું મળી જવું નથી જ મળવાનું. પેલા મારે કોને કારણે ફાઇન્ડ કરવું? કરંટ એલિમેન્ટ. ચાલો હું આવી રીતનો કરંટ એલિમેન્ટ લઉં છું. આ પોઈન્ટ પાસે મેં એક કરંટ એલિમેન્ટ લીધો, આ પોઈન્ટ પાસે, જેને હું કીધું આઈડીએલ વેક્ટર. આ આઈડીએલ વેક્ટર છે. એટલે કે આ પોર્શન જે બહાર આવે છે એ આમ છે, આમ તમારી કોઇલ છે. તો અહીંયા મેં કરંટ એલિમેન્ટ લીધો છે, અહીંયા એક્ઝેક્ટલી અહીંયા. જો આ જે માર્કર પડી ને અહીંયા જ કરંટ એલિમેન્ટ છે, આઈડીએલ. પછી કરંટ એલિમેન્ટ એ જો ઝેડ માં છે અને તમારી આખી આપણી કોઇલ ને પી પોઈન્ટ ને બધી પ્લેનમાં પડી છે. તો તમારો કરંટ એલિમેન્ટ આ કોઇલ જે પ્લેનમાં છે એને પરપેન્ડિક્યુલર છે પી પોઈન્ટ ને. તો પેલા હું આખી રિંગ ને કારણે નહીં, આ કોઇલ ને સોરી કરંટ એલિમેન્ટ ને કારણે આ પી પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરું. એ કેટલા ડિસ્ટન્સ હશે? તો કે આ આર છે, આ એક્સ છે. તો આ ડિસ્ટન્સ ડેફિનેટલી √r²+x² આવશે. આમ આવશે. જો એટલે કરંટ એલિમેન્ટ થઈ ગયું. તો આ એને પરપેન્ડિક્યુલર જોવાનું. કહેવાનો મારો મિનિંગ એ છે કે આ છોકરાઓ ઝેડ માં આવે છે, આ ડિસ્ટન્સ તો પ્લેનમાં છે, તમારું પી પોઈન્ટ તો પ્લેનમાં પડ્યું છે. તો આ પરપેન્ડિક્યુલર જ હશે આ ડિસ્ટન્સ. હું બીજી એક પેન નો યુઝ કરીને તમને દેખાઈ દઉં. આ પરપેન્ડિક્યુલર જ હશે. કોની વચ્ચેનો એંગલ? તમારો આઈડીએલ, ખરેખર આઈડીએલ બહાર છે, અને તમારો પોઝિશન વેક્ટર. પોઝિશન વેક્ટર એટલે જે પોઈન્ટ પાસે તમારે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવું છે. તો આઈડીએલ અને આર, આ બંને વચ્ચેનો એંગલ તો પરપેન્ડિક્યુલર છે. ઓકે ફાઇન. હવે આને કારણે પહેલા આપણે ફાઇન્ડ તો કરીએ. ચલો ભાઈ, હું એક કામ કરું. આમ કોઇલ પડી છે, આ ભાગ બહાર છે, આ ભાગ અંદર છે. જુઓ તમે, જે ડાયરેક્શનમાં કરંટ હોય, અચ્છા આપણે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરીએ છીએ ડ્યુ ટુ કરંટ એલિમેન્ટ બાયો-સાવર્ટના લોમાં. આપણો રૂલ ઈ જ લાગુ પડશે છોકરાઓ, થંબ વાળો, રાઈટ હેન્ડ પામ રૂલ. હજી તો આખી રિંગ ક્યાં બની છે? હજી તો એલિમેન્ટ બન્યો છે. તો જુઓ તો થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ પોઈન્ટ પી. પોઈન્ટ પી આમ નથી. બધા પોતપોતાની રીતે ત્યાં ક્લાસરૂમમાં પ્રેક્ટિસ કરશે કે આવી રીતના કોઇલ છે, થંબ આમ રાખશું. ફિંગર મારી પી ક્યાં છે? પી તો નીચે છે, પી નીચે છે. જો તો આમ જશે મેગ્નેટિક ફિલ્ડ, આમ. કારણ કે મેગ્નેટિક ફિલ્ડ ડીબી યાદ કરો, આઈડીએલ ને પરપેન્ડિક્યુલર હોય, આર ને પરપેન્ડિક્યુલર હોય, અને આઈડીએલ અને આર જે પ્લેનમાં હોય પ્લેન ને પરપેન્ડિક્યુલર હોય. હવે ભણી ગયા હતા. અગેન જો થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ પોઈન્ટ પી. પોઈન્ટ પી આમ સીધું નથી, આમ નીચે છે. તો જો આમ જશે, આમ. મીન્સ કે હું એવું કહું કે તમને જે ડીબી વેક્ટર મળવાનો જ ને એ આ ડાયરેક્શનમાં મળવાનો છે. આ આપણું ડીબી છે. આખાને કારણે બી છોકરાઓ, આ એલિમેન્ટ ને કારણે હું એને ડીબી વેક્ટર કીધું. ડીબી વેક્ટર તમને આમ મળવાનું છે. અને ડેફિનેટલી આ પરપેન્ડિક્યુલર જ હશે. એ તો તમને ખબર જ છે યાર. ડીબી, આઈડીએલ અને આર મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર જ હોય, આપણે ભણાવ્યું. હવે એક કામ કરું, હું ડાયામેટ્રિકલી ઓપોઝિટ, એક્ઝેક્ટલી વ્યાસના અંતે, ટૂંકમાં સામે બીજો આવો એક કરંટ એલિમેન્ટ લઈ લઉં. જોવું જ ખરી હું થાય છે. એક કરંટ એલિમેન્ટ મેં અહીંયા લીધો અને હું આઈડીએલ વેક્ટર કીધું. ચલો, એટલે કોઇલ આમ છે, બહારના પાર્ટમાંથી કરંટ નીચે આવે છે, પાછળના પાર્ટમાંથી કરંટ ઉપર જાય છે. ચલો તો અહીંથી કરંટ ક્યાં જવાનો? અંદર. હાલો બધા ફિંગર્સ એરેન્જ કરે. થંબ ટુવર્ડ કરંટ. ચાલો, થંબ ટુવર્ડ કરંટ. ફિંગર ક્યાં રાખશું? ફિંગર આ બરાબર રાખીને મેં? હા કે ના? બરાબર રાખી કે ખોટી રાખી? નહીં. ઓકે, હવે જુઓ તો હવે કરેક્ટ. જો થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ પોઈન્ટ પી. તો પામ મારી આમ ગઈ. જો થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ પોઈન્ટ પી, પામ મારી આમ ગઈ. તો ધેટ મીન્સ કે આ છોકરાઓ તમારું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ જ હોય.
આ તો આ આપણો ટૂંકમાં આર વેક્ટર થઈ ગયું, જેને આપણે અહીંયા લખી નાખીએ કે આ બી અંડર રૂટ તમારું આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર જ થશે. તો આ બી પરપેન્ડિક્યુલર આમ જ જશે, મીન્સ કે આ બી છોકરાઓ આમ જ જવાનું છે. આ ડીબી, આને આપણે નામ આપી દઈએ છીએ ડીબી વેક્ટર. તો મેં ડાયમેટ્રિકલી ઓપોઝિટ પોઈન્ટે વ્યાસના અંતે રહેલા બે બિંદુએ બે કરંટ એલિમેન્ટ લીધા, એક આ લીધું એક આ લીધું. આને ગાને આમ ગયું, આ અંદર જતું હતું, તો આને ગાને આમ ગયું. આઈ ડેફિનેટલી છોકરાઓ આને પરપેન્ડિક્યુલર જ હોય, જો પરપેન્ડિક્યુલર જ હોય. તો હવે આ ડિસ્ટન્સ ને આપણે આવી રીતના શો કરી નાખીએ તો આ બી એને પરપેન્ડિક્યુલર જ હશે. હવે આપણે એક કામ કરીએ છોકરા, ડીબી ડીબી મને મળી ગયું. તમે એક વસ્તુનો વિચાર કરો, આ તો 90 થવાનું હોય તો પાક્કું જ છે. અહીંયા 90 કોની વચ્ચેનો છે? આઈડિયલ અને આર વચ્ચેનો એંગલ. આઈડિયલ અને આર વચ્ચેનો એંગલ 90 છે. આ 90 છે. હું આને થીટા એઝ્યુમ કરી લઉં તો ડેફિનેટલી આ 90 માઇનસ થીટા થઈ જાય. આને થીટા મેં એઝ્યુમ કરી લીધું. આ થીટા, ચલો ડીબી ના બે કમ્પોનન્ટ લેવા છે મારે. એક આ ડાયરેક્શનમાં શું જાય, એક આ ડાયરેક્શનમાં શું જાય. અચ્છા, આ થીટા છે છોકરાઓ, આખો 90 થાય. જોજો આ થીટા, તો આ થઈ ગયો છોકરાઓ 90 માઇનસ થીટા. અચ્છા, તમને ખબર જ છે કે આપણો પોઝિશન વેક્ટર અને ડીબી વચ્ચેનો એંગલ 90 જ છે. તો આ 90 માઇનસ થીટા, તો આ થીટા, તો આ તમારો થઈ ગયો છોકરાઓ ડીબી કોસ થીટા, અને આ આવી ગયો ડીબી સાઇન થીટા. અચ્છા, અહીંયા આપણે ચલો આવી રીતના ડ્રો કરીએ. આ આર છે. અચ્છા, આ 90, તો હું અહીંયા ફ્રેન્ડ્સ આને થીટા એઝ્યુમ કરી લઉં. આ તમારું 90 માઇનસ થીટા થઈ ગયું. અચ્છા, આ થીટા, તો અહીંથી આપણે આમ ડ્રો કરીએ તો આ થીટા થઈ ગયો, તો આ એંગલ 90 માઇનસ થીટા થઈ ગયો. અચ્છા, તમારું ડિસ્ટન્સ અને ડીબી વચ્ચેનો એંગલ 90 છે, આ 90 માઇનસ થીટા, તો આ થીટા, તો છોકરાઓ ડીબી નો આ કમ્પોનન્ટ થઈ ગયો ડીબી કોસ થીટા, અને ડીબી નો આ કમ્પોનન્ટ થઈ ગયો ડીબી સાઇન થીટા. તમે ચેક કરવા જાઓ છોકરાઓ, ડીબી કોસ થીટા સામા સામી કટ થઈ જશે, બચશે ડીબી સાઇન થીટા. હવે હું તમને આમાં એક વાત સમજાવું, એક આપણે વાત ઉપર ડિસ્કશન કરીએ. જો પહેલા તમને એવો એક પ્રશ્ન થાય કે સાહેબ આપણે ઓલો ઇન્ફાઇનાઇટલી લોંગ કરંટ કેરિંગ વાયરનું મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરતા હતા, ત્યારે પહેલા તમે ડીબી ફાઇન્ડ કર્યો, સીધું ડીબી નું ઇન્ટિગ્રેશન બી ફાઇન્ડ કરી નાખ્યું હતું. અહીંયા તમે કમ્પોનન્ટ શું કામ લીધા સાહેબ? તમે સીધું ડીબી નું ઇન્ટિગ્રેશન કરવામાં તમને શું ઘા વાગતો હતો? જો એક વસ્તુ સમજજો, ડીબી નું સીધું ઇન્ટિગ્રેશન ન કરી શકાય. આ મેથ્સ વાળાને ખબર હશે, ન ખબર હોય તો સાંભળી લેજો. એવી ફિઝિકલ ક્વોન્ટિટીનું ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન ક્યારેય ન કરી શકાય કે જેની ડાયરેક્શન ચેન્જ થતી હોય, જેની દિશા બદલાતી હોય. જેમ કે અહીંયા ડીબી આમ છે ને અહીંયા ડીબી આમ છે, તો ડીબી ડાયરેક્શન વાઇઝ વેરી કરે છે, તો એનું ઇન્ટિગ્રેશન ન કરીએ. ડીબી સાઇન થીટા, તમે જો આખી રિંગ છે, માની લો આખી આવી રીતની તમારી કોઇલ છે, આ કોઇલ છે, આખી કોઇલના કારણે ગમે એની એલિમેન્ટ લેશો ને, હવે ડીબી સાઇન થીટા આમ જ આવશે. ઉપરની અડધી આમ છે, તો ઉપરની હાફ કોઇલને કારણે ડીબી કોસ થીટા ઉપર ગયા, અને લોઅર હાફ પોર્શન ને કારણે ડીબી કોસ થીટા નીચે ગયા. ઉપરની હાફ કોઇલને કારણે ડીબી કોસ થીટા ઉપર, લોઅર હાફ ને કારણે ડીબી કોસ થીટા નીચે, એ આમાં કટ થઈ ગયા. બધાને કારણે ડીબી સાઇન થીટા એક્સ માં ગયા. તો મારે ઇન્ટિગ્રેશન કોનું કરવાનું? ડીબી સાઇન થીટા નું કરવાનું, ડીબી કોસ થીટા નું, કે ડીબી નું? ડીબી નું ન થાય, ડીબી કોસ થીટા તો કેન્સલ થઈ ગયા, ડીબી સાઇન થીટા નું કરવાનું. એમાંય બે કેસ છે. મારે છોકરો પી પોઈન્ટ પાસે, આ પી પોઈન્ટ ખોવાઈ ગયું છે, હું અલગ પેન થી લખી નાખું. આ પી પોઈન્ટ છે તમારું, આ પી પોઈન્ટ. તો પી પોઈન્ટ પાસે નેટ મેગ્નેટિક ફિલ્ડ હું ફાઇન્ડ કરું, બી એટ પી ઇઝ ઇક્વલ ટુ, તમે જોવા જાઓ છોકરો, ઇન્ટિગ્રેશન આ આખી કોઇલ ને કારણે ડીબી સાઇન થીટા એડ ઓન થશે. તો છોકરા હું લખી શકું ઇન્ટિગ્રેશન ડીબી સાઇન થીટા. સાહેબ આ તો 2 ડીબી સાઇન થીટા, એવું નો પ્રોબ્લેમ. મેં અહીંયા એવું લખ્યું ને છોકરાઓ કે બી એટ પી ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ડીબી સાઇન થીટા. હું છોકરાઓ ઇન્ટિગ્રેશન કરું છું ઓવર ક્લોઝ લૂપ, આખી લૂપ પર કરું છું. જો તમે અહીંયા 2 ડીબી સાઇન થીટા લખો ને તો એ કરેક્ટ જ, હું કાઉન્સમાં લખી જ દઉં. તમે આમ લખો ને છોકરાઓ, આમ 2 ડીબી સાઇન થીટા, તો તમારું કાંઈ ખોટું નથી. પણ હવે તમારે ઇન્ટિગ્રેશન હાફ રિંગ પર જ કરવાનું, મીન્સ કે 0 થી પાઈ આર પર. અહીંયા મેં 0 થી 2 પાઈ આર પર કર્યું કહેવાય. આ માની લો સર્કલ કાઢી નાખું, તો અહીંયા ઇન્ટિગ્રેશન મેં 0 થી 2 પાઈ આર પર કર્યું. સાચી વાત છે ને?
હું 1 ડીબી સાઇન થીટા લઉં છું, મીન્સ કે મારે આખી રિંગ પરના જેટલા કરંટ એલિમેન્ટ છે બધાને ગણે ડીબી સાઇન થીટા લેવાના આવે, તો મારે ઇન્ટિગ્રેશન આખી કોઇલ પર કરવું પડે. હું 2 ડીબી સાઇન થીટા લઉં તો ક્લિયર છે ને છોકરાઓ કે ઉપર વાળાનું આને એકોર્ડિંગ ડીબી સાઇન થીટા લઈ લીધો, આને એકોર્ડિંગ ડીબી સાઇન થીટા લઈ લીધો. મીન્સ કે હું હવે હાફ રિંગ નું જ કરું છું, કારણ કે હાફ રિંગ ને કારણે ડીબી સાઇન થીટા આવ્યું અને આ હાફ રિંગ ને કારણે ડીબી સાઇન થીટા આવ્યું, એવા બધાને કારણે ડીબી સાઇન થીટા આવશે. તો મેં ઓલરેડી 2 પાર્ટ લઈ લીધા, ઉપરનો એલિમેન્ટ ને નીચેનો એલિમેન્ટ. તો મારે હવે ઇન્ટિગ્રેશન ની લિમિટ હાફ રિંગ પર લેવાની, કારણ કે નીચેનું હાફ ઓટોમેટિકલી આવી ગયું છે આગળ 2 માં. એલા ખબર પડી ભાઈ? યસ યા નો? એટલે કન્ફ્યુઝન ક્યાંય ન જોઈએ, ડીબી નું થાય નહીં. 2 ડીબી કોસ થીટા, સોરી 2 ડીબી સાઇન થીટા લ્યો દોડે, તો તમારે લિમિટ ખાલી 0 થી પાય લેવાની, હાફ રિંગ પર લેવાની. અને અહીંયા મેં આખી લીધી, નો પ્રોબ્લેમ. તો ચલો ભાઈ, બી એટ પી ઇઝ ઇક્વલ ટુ ક્લોઝ લૂપ ઇન્ટિગ્રેશન, અને ક્લોઝ લૂપ કહેવાય ડીબી. અચ્છા ઓલો રૂલ યાદ હોવો જોઈએ પાછો, બાયો સાવર્ટ લો યાદ હોવો જોઈએ, ઇક્વેશન યાદ નહીં હોય કઈ નહીં થાય. મ્યુ 0 અપોન 4 પાય આઈ ડીએલ સાઇન થીટા. ન્યા થીટા કોની વચ્ચેનો એંગલ હતો યાદ કરો, ન્યા એંગલ હતો આઈડીએલ અને આર વચ્ચેનો, એ 90 જ છે, તો ખાલી આઈડીએલ જ આવશે. અપોન ડિસ્ટન્સ મ્યુ 0.4 પાય આઈડીએલ સાઇન થીટા અપોન આર સ્ક્વેર, ડિસ્ટન્સ નો સ્ક્વેર છે, તો ડિસ્ટન્સ નો સ્ક્વેર એટલે મારે સીધું લખાય આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર ઇન્ટુ છોકરાઓ સાઇન થીટા. તો સાઇન થીટા અહીંથી ન લખાય છોકરાઓ, ઓપોઝિટ અપોન હાઇપોટેનિયસ. ઓપોઝિટ ધેટ ઇઝ આર અને હાઇપોટેનિયસ ધેટ ઇઝ અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર, એટલે આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર રેઝ ટુ 1/2 થઈ જાય. હવે આમાંથી જે કોમન હોય એ બધાને બહાર લઈ લો છોકરો. ચલો મ્યુ 0 કોમન, 4 પાઈ કોમન, આઈ કોમન, રેડિયસ કોમન. અચ્છા અહીંયા આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર નો અહીંયા પાવર 1 ને અહીંયા પાવર 1/2, તો છોકરાઓ બે સેમ છે, તો પાવર એડ થાય, તો આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર રેઝ ટુ 1 પ્લસ 1/2 3/2 ક્લોઝ લૂપ ડીએલ થઈ ગયું છોકરા. આખી આવી લૂપ પર તમે અથવા રિંગ પર કોઇલ પર ડીએલ 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 કરો, તો છોકરાઓનો સરકમફરન્સ 2 પાઈ આર આવી જાય. સો બી એટ પી ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 આઈ આર અપોન 4 પાઈ કેપિટલ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર રેઝ ટુ 3/2 ડીએલ 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 કર્યું તો 2 પાઈ કેપિટલ આર આવી ગયું છોકરાઓ. તો અહીંયા 2 પાઈ 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 કેન્સલ થઈ ગયો, એક 2 આવી જાય. ફોર n નંબર ઓફ ટર્ન્સ, માની લો અહીંયા કોઇલને એક જ ટર્ન માટે છે, ફોર n નંબર ઓફ ટર્ન્સ, n નંબર ઓફ ટર્ન્સ હોય તો હું આને n વડે મલ્ટીપ્લાય કરી દઉં એટલે બી ઓન એક્સિસ આવી ગયું. જો છોકરાઓ એક્સિસ પરના પી પોઈન્ટ પાસેની મારી પાસે મેગ્નેટિક ફિલ્ડની ફોર્મ્યુલા આવી ગઈ, ધેટ ઇઝ મ્યુ 0 n વડે મલ્ટીપ્લાય કરી દઉં, મ્યુ 0 n આઈ આર સ્ક્વેર અપોન 2 કેપિટલ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર રેઝ ટુ 3/2. આ ફોર્મ્યુલા ખાસ યાદ રાખવાની છે, આ ફોર્મ્યુલા ખાસ યાદ રાખવાની છે. n નંબર ઓફ ટર્ન્સ, 1 ટર્ન હોય તો n ઇઝ ઇક્વલ ટુ 1 મૂકી દો, મ્યુ 0 n આઈ આર સ્ક્વેર. આ યાદ કરો, તમારી ઇલેક્ટ્રોસ્ટેટિકમાં ઓલી રિંગ હતી કે કોઇલ હતી એના પર તમે યુનિફોર્મ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન કર્યું હતું ને, એની એક્સિસ પર આવી જ કઈક ફોર્મ્યુલા આવતી હતી, કે ક્યુ એક્સ અપોન 2r, એના જેવું જ થયું. ઈ નથી, એના જેવું છે. સો મ્યુ 0 n આઈ આર સ્ક્વેર અપોન 2 કેપિટલ આર સ્ક્વેર પ્લસ, આમાં ડિસ્ટન્સ કયું છે છોકરાઓ? x એ તમારું ડિસ્ટન્સ છે. અને તમે જોવા જાવ છોકરાઓ ડાયરેક્શન કઈ આવી, તો કે આ વર્ટિકલ તો કેન્સલ થઈ ગયું, હોરિઝોન્ટલ જ આવ્યું. અગેન પાછું લઈ લો, ચલો અહીંથી મેં એક્સિસ ને કટ કરી એટલે આ પાર્ટ બહાર છે ને આ પાર્ટ અંદર છે. અંદર વાળા પાર્ટ માંથી કરંટ ઉપર અને બહાર વાળા પાર્ટ માંથી કરંટ નીચે. જો કરંટની ડાયરેક્શનમાં હું મારી ફિંગર્સ ને કલ કરું, થમ આમ જ ગયો, જોવો છોકરાઓ. યસ, મેગ્નેટિક ફિલ્ડ રાઈટ વર્ડ જ છે, ચેક કરો તમે. આમ આપણે ચેક કર્યું તો આમ જ ગયું છું, તો એમ જ આવ્યું. આખી કોઇલ નું નેટ મેગ્નેટિક ફિલ્ડ રાઈટ વર્ડ જ જવાનું છે. હવે આમાંનામાં માની લો હું તમને એમ કહું છોકરાઓ, આ પોઈન્ટ પી ને પકડીને અહીંયા લઈ આવ્યો, સેન્ટર પર લઈ આવ્યો. હું પી પોઈન્ટ ને પકડીને સેન્ટર પર લઈ આવ્યો, એટલે એટ સેન્ટર. સેકન્ડ કેસ, કેસ 1 પછી કેસ 2 એટ સેન્ટર આપણે ડિસ્કસ કરીએ. તો હું જ આ પી પોઈન્ટ ને પકડીને અહીંયા લઈ આવું છોકરાઓ સેન્ટર, તો એક્સ શું થઈ જાય છોકરાઓ? 0.
તો એટ સેન્ટર મારે x ઇઝ ઇક્વલ ટુ 0 મૂકવાનું. ચાલો આની અંદર તમે x0 મૂકશો એટલે b ઓન સેન્ટર તમને મળી જશે છોકરાઓ. ચેક કરવા જાઓ x0 એટલે r સ્ક્વેર, 2 અને 3/2 એટલે 2 2 એટલે r ક્યુબ, r ક્યુબ માં ઉપર r સ્ક્વેર માં, તો r સ્ક્વેર ને r ક્યુબ માંથી r સ્ક્વેર વ્યુ ગયું. તો છોકરાઓ જો ઈ જ ફોર્મ્યુલા આવી ગઈ, μ0 ni upon 2r. આ ફોર્મ્યુલા ઓલરેડી આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું. અને 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 તમારા મોડ્યુલની અંદર આવા ક્વેશ્ચન બી છે છોકરાઓ, કે જેમાં તમને બી સેન્ટર અને બી એક્સિસ પરના મેગ્નેટિક ફિલ્ડનો રેશિયો આપ્યો હોય. સમજો ક્વેશ્ચન કેવી રીતનો હોય, પણ પહેલા હું અહીંયા સાઈડમાં બી સેન્ટર અપોન બી એક્સિસ બેનો રેશિયો લઉં, ગુણોત્તર લઉં બેનો, તો જોવો તો શું કટ થઈ જવાનું, તો કે μ0 ni કટ થઈ જવાનું. એટલે સેન્ટરમાં 1/2r વધશે અને આમાં μ0 ni કટ થઈ ગયું તો r સ્ક્વેર આવશે અને અપોન જો ગ્રહ 2 ટાઈમ્સ ઓફ r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર રેઝ ટુ 3/2 આવશે. અગેન અહીંથી 2 2 કેન્સલ થઈ ગયું. જો તો આને સિમ્પ્લિફાય કરો તો r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર રેઝ ટુ 3/2 અહીંયા ઉપર આવી ગયું અને અપોન અહીંયા છોકરા r રેઝ ટુ 3 થઈ ગયું. હવે અહીંયા આપણે આ મેં μ0 ni upon 2r અને આનું μ0 ni r સ્ક્વેર upon 2 r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર રેઝ ટુ 3/2. માની લો ઉલટું તમને પૂછે, બી એક્સિસ અને બી સેન્ટર પૂછે. આ એક મેં તમને બી સેન્ટર ને બી એક્સિસ વાળું કરેલું. હવે મારી પાસે સ્પેસ નથી એટલે મારે પાછળ જવું પડશે, એમાં નહીં ચાલે. અહીંયા સુધી રેડી ને બધાને? ઓકે ફાઇન. હું બી સેન્ટર ને બી એક્સિસ મેં લીધું. હું માની લો બી અક્ષ એટલે કે બી એક્સિસ અપોન બી સેન્ટર લખો. તો અહીંયા મારે ફોર્મ્યુલા લખવી પડશે. શિવાને એક વખત તમારે રિવાઇઝ થઈ જાય, μ0 ni r સ્ક્વેર upon 2 times of r square plus x square raised to 3/2. અહીંયા μ0 ni upon 2r. μ0 ni કટ 2 2 કટ, તો અહીંયા આવી જશે છોકરાઓ r raised to 3 upon r square plus x square raised to 3/2. બે રીતના તમે ફોર્મ્યુલા યાદ રાખી શકો. હવે આને હું સિમ્પ્લિફાય કરું, હજી એક આને હજી સિમ્પ્લિફાય કરીને અહીંયા લખું છું. જોજો તમે, આને હું સિમ્પ્લિફાય કરીને, કે જેથી કરીને તમને એની ડાયરેક્ટ ઇક્વેશન મળી રહે. અહીંયા આપણે લખ્યું હતું શું, r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર રેઝ ટુ 3/2 અપોન r ક્યુબ. છોકરાઓ અહીંથી તમે જોવા જાવ તો અંશમાંથી r સ્ક્વેર ને કોમન લ્યો, અંશમાંથી કોમન લ્યો r સ્ક્વેર ને ન્યુમરેટરમાંથી r સ્ક્વેર ને કોમન લ્યો તો આવવાનું r ક્યુબ. ઓકે ફાઇન. તો આવવાનું r ક્યુબ. તો અહીંયા શું વધશે, r ક્યુબ કટ થઈ ગયું, તો 1 પ્લસ x સ્ક્વેર અપોન r સ્ક્વેર રેઝ ટુ 3/2. આ ફોર્મ્યુલા પર તમારી પાસે ઘણા બધા ક્વેશ્ચન આવવાના છે તમારી સામે. ધેટ ઇઝ બી સેન્ટર અપોન બી એક્સિસ એટલે 1 પ્લસ x સ્ક્વેર અપોન r સ્ક્વેર રેઝ ટુ હોલ રેઝ ટુ 3/2. તમને શું આપ્યું હોય ખબર છે, કે એક કરંટ કેરિંગ કોઇલ છે, એના સેન્ટર થી 5 સેન્ટીમીટર ડિસ્ટન્સે મેગ્નેટિક ફિલ્ડ એક્સિસ પરનું મેગ્નેટિક ફિલ્ડ આટલું છે, એની રેડિયસ આટલી છે, તો સેન્ટર પર ફાઇન્ડ કરો. ટૂંકમાં બી સેન્ટર એક ફિઝિકલ ક્વોન્ટિટી, આ એક પોઈન્ટ, આ બીજું x અને r, ટોટલ 4 અનનોન માંથી કોઈ બી 3 અનનોન આપે અને ફોર્થ પૂછે. x અને r આપી, x r એક્સિસ આપીને સેન્ટર પૂછે, કે સેન્ટર ડિસ્ટન્સ અને રેડિયસ આપીને એક્સિસ પૂછે. 4 માંથી ગમે એક ફિઝિકલ ક્વોન્ટિટી પૂછે, 3 ગિવન હોય. તો આ ડાયરેક્ટ યાદ રાખવું હિતાવહ છે. ટૂંકમાં જેઈ ના 2 ક્વેશ્ચન છે ને નીટ ના 2 ક્વેશ્ચન પીવાયક્યુ આજે જ તમને હોમવર્કમાં છે આ ફોર્મ્યુલા પરથી. તો હવે આપણી પાસે સેન્ટર પરનું અને એક્સિસ પરનું મેગ્નેટિક ફિલ્ડ આવી ગયું. અને આપણે આ તમને ઉલટું કરીને પૂછી શકે, એટલે મેં તમને અહીંયા સાથે સાથે કહી દીધું. અહીંયા r સ્ક્વેર ને અહીંયા હું કોમન લખી જ શકું ડેફિનેટલી. હવે હું તમને ગ્રાફની અંદર લઈ જાઉં છોકરાઓ. થયું શું, તો કે આવી રીતની મેં એક કરંટ કેરિંગ
કોઇલ લીધી, લૂપ લીધું, રિંગ લીધી. આ એક્સિસ આવી રીતના ડ્રો કરી, અહીંથી એક્સિસ ને કટ કરી, જ્યાંથી કટ કરી છે એ પોર્શન બહાર છે, ઓલો પોર્શન અંદર છે. બહાર આવતા પોર્શનમાં આપણે જોયો કે કરંટ ડાઉનવર્ડ છે, ને પાછળ વાળામાંથી અપવર્ડ છે, એથી આમ છે. તો આપણે ચેક કર્યું, જો મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ આમ આવી, જો મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ આમ, મીન્સ કે અહીંથી મેગ્નેટિક ફિલ્ડ આમ આપણને ગયું, આ પોઈન્ટ પાસે જો ને આમ જ મળ્યું, તો અહીંયા આમ આવ્યું. અચ્છા, મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ એટલું તો તમને ખબર જ છે છોકરાઓ કે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ક્લોઝ લૂપ બનાવે, બંધ ગાળો બનાવે. ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ ક્લોઝ લૂપ નો બનાવે. આ તો તમે 10th માં ભણી ગયા છો કે ઓલું મેગ્નેટ હતું, મેગ્નેટના નોર્થ માંથી મેગ્નેટિક ફિલ્ડ લાઇન આવી હતી, સાઉથ માં ગઈ હતી, નોર્થ માં છેલ્લે વિરામ પામી હતી. એટલે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ક્લોઝ લૂપ બનાવતું હોય. આ નોર્થ, આ સાઉથ, આમ તમે ડ્રો કરતા હતા. સોરી, બહાર N2S હોય, મેગ્નેટ ની અંદર S2N હોય. એ આપણે મેગ્નેટ વાળા આની પછીના ચેપ્ટરમાં સમજશું. પણ ટૂંકમાં મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ક્લોઝ લૂપ બનાવે. અહીંથી જો મેં આમ કર્યું છોકરાઓ, પાછળના પાર્ટમાંથી કરંટ અપવર્ડ, આગળના પાર્ટમાંથી નીચે આમ ગયું. તો મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ અહીંથી આમ ગઈ હોય તો ડેફિનેટલી આમ ક્લોઝ લૂપ બનાવીને પાછી આવે તો ખરી જ ને. મીન્સ કે આમ જ હોય, અહીંયા આમ જ હોય. એટલે આમ કરંટ કેરિંગ કોઇલ પડી છે, તો અહીંથી આમ જતી હોય એટલે મેગ્નેટિક ફિલ્ડ આમ આવ્યું, તો મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ક્લોઝ લૂપ બનાવીને અહીંથી આમ જાય, અહીંથી આમ ક્લોઝ લૂપ બનાવીને આમ જાય, અહીંથી આમ આવે. મીન્સ કે તો તમને તો તમે સમજાવવા શું માંગુ છો? સમજાવવા એ માંગુ છું કે અહીંયા કરંટ કેરિંગ કોઇલ છે ને, એની બંને સાઈડ મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન સેમ છે. જો તો એમાં હું મોટું આપણે તીર મારી દીધું? નહીં, તીર માર્યું. તમે પહેલા ચેપ્ટરમાં આવી રીતના છોકરાઓ યુનિફોર્મલી ચાર્જ રિંગ લેતા હતા. એક રિંગ હતી કે જે યુનિફોર્મલી ચાર્જ હતી, યુનિફોર્મલી ચાર્જ. તો એને કારણે પોઝિટિવ ચાર્જ હતો, પોઝિટિવ ચાર્જ નું ઇલેક્ટ્રિક ફિલ્ડ રેડિયલી આઉટવર્ડ, આમ રિંગ પડી છે તો અહીંથી રેડિયલી આઉટવર્ડ આમ થાય, અને અહીંયા પોઝિટિવ ચાર્જ છે તો રેડિયલી એટલે કે ત્રિજ્યાવર્તી બહાર તરફ આમ થાય. તો અહીંયા છોકરાઓ બેમાં ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન ઉલટી મળતી હતી. જો પોઝિટિવ ચાર્જ આમના સમજાય છે, પોઝિટિવ ચાર્જ ને કારણે આમ બહાર, અહીંયા આમ બહાર, આમાં બેમાં સેમ ડાયરેક્શનમાં આવી. અચ્છા, હું તમને એના ગ્રાફ ડ્રો કરીને સમજાવું કે છોકરાઓ અહીંયા આપણે આવી રીતનો એના સેન્ટરથી મેગ્નેટિક ફિલ્ડનો ડિસ્ટન્સ સાથેનો ગ્રાફ ડ્રો કરીએ. અચ્છા, હું એક ફોર્મ્યુલા લખી નાખું. આપણને એક્સિસ પર જે ફોર્મ્યુલા મળી, એક્સિસ પર ધેટ ઇઝ μ0 n, આમ તો સામે લખેલી જ છે એટલે ચાલશે છોકરા, μ0 n I r²/2 r² + x² 3/2. તમે જોયું સેન્ટર પર મેક્સિમમ છે છોકરાઓ. જો તમે આગળના ક્વેશ્ચનમાં ચેક કરો કે સેન્ટર પર મેક્સિમમ છે μ0 ni/2r. તમે સેન્ટર થી જેમ દૂર જતા જાઓ એમ x ઇન્ક્રીઝ થતો જાય, x ઇન્ક્રીઝ થતો જાય એટલે ડિનોમિનેટર ઇન્ક્રીઝ થતો જાય, તો મેગ્નેટિક ફિલ્ડ ડિક્રીઝ થતું જાય. તો સેન્ટર પર સૌથી વધારે છે અને પછી ડિક્રીઝ થતું જાય, તો ધેટ મીન્સ કે સેન્ટર પર મેક્સિમમ મેગ્નેટિક ફિલ્ડ છે. પછી એનાથી જેમ દૂર જતા જાઓ એમ મેગ્નેટિક ફિલ્ડ ડિક્રીઝ થતું જાય, થતું જાય, થતું જાય. અહીંથી મેગ્નેટિક ફિલ્ડ ડિક્રીઝ થતું જાય, થતું જાય, થતું જાય. તો આવો તમને છોકરાઓ ગ્રાફ મળે. આ સેન્ટર પર સૌથી મેક્સિમમ હશે, એની વેલ્યુ μ0 I/2r, અને પછી છોકરાઓ ડિક્રીઝ થતું જાય. બે ગ્રાફ કેમ? આ હોરિઝોન્ટલ એક્સિસ ની. અચ્છા, કોની વર્સિસ કોનાનો છે? તો કે મેગ્નેટિક ફિલ્ડ વર્સિસ ડિસ્ટન્સ નો. કેમ ભાઈ આવો ગ્રાફ આપણે બે સાઈડ કેમ ઉપર જ આવ્યો? કારણ કે કરંટ કેરિંગ કોઇલ ની બે સાઈડ મેગ્નેટિક ફિલ્ડ ની ડાયરેક્શન સેમ છે. અને તમે x એમ લેતા જાઓ, લેતા જાઓ, લેતા જાઓ, અને ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સે વ્યા જાઓ, તો x ને ઇન્ફાઇનાઇટ મૂકો તો x ઇન્ફાઇનાઇટ, ઇન્ફાઇનાઇટ નો સ્ક્વેર, ઇન્ફાઇનાઇટ અપોન સમથિંગ ઇન્ફાઇનાઇટ, એનું 3/2 ઇન્ફાઇનાઇટ, છેદ ઇન્ફાઇનાઇટ આવે, ડિનોમિનેટર ઇન્ફાઇનાઇટ આવે, તો એ ટર્મ 0 થઈ જાય. તો ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ એ 0. તો આ આપણને છોકરાઓ કરંટ કેરિંગ કોઇલના સેન્ટર થી લઈને એક્સિસ સુધીનો મેગ્નેટિક ફિલ્ડનો ગ્રાફ મળી ગયો. ઓકે, ડન. હવે એક નાની એવી બીજી ડિટેલ કે જેવા તમે ઓલમોસ્ટ સ્ટુડન્ટ એરર કરે છે. અચ્છા, એક વાત કહેવાની રહી ગઈ. આ તમારું બોર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ થી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન 4 માર્કમાં. બોર્ડ વાળામાં આ ઘણી બધી વખત પૂછાઈ ગયો છે, અને મેં એ જ મેથડે સોલ્વ કરાવ્યો તમને એનસીઆરટી માં આપી જ રીતે, કે જેથી કરીને તમને બોર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ થી રીડ કરતા હો તો કઈ વાંધો ન હોય. હવે આપણે
આવી રીતની છોકરાઓ હું લૂપ રાખી દઉં. હવે ઘડીક વાર તમને આમ પ્લેનમાં જ લઈ લઉં. માની લો આ એક કરંટ કેરિંગ કોઇલ છે, આ બીજી કરંટ કેરિંગ કોઇલ છે. હવે કોઇલને મેં આમ મૂકી દીધી છે, આમ આમ પડી છે, આમ પડી છે. તો હવે અહીંયા હું તમને એ સમજાવવા માંગુ છું છોકરા કે માની લો આવી રીતનો ક્લોકવાઇઝ કરંટ છે, ક્લોકવાઇઝ કરંટ છે. આની રેડિયસ જે છે એ કેપિટલ આર છે. તો આના સેન્ટર પર મેગ્નેટિક ફિલ્ડની ફોર્મ્યુલા μ0 ni upon 2r આવશે. અચ્છા ડાયરેક્શન જોઈ છે મારે, ચલો ભાઈ ડાયરેક્શન. અચ્છા એમ તો કોઇલ છે મેં કીધું કે જે ડાયરેક્શનમાં કરંટ ફ્લો થતો એ ડાયરેક્શનમાં તમે તમારી ફિંગર્સને કલ કરો, રાઈટ હેન્ડની ફિંગર્સને કલ કરો. થંબ ક્યાં ગયો? ઇનવર્ડ. તો મેગ્નેટિક ફિલ્ડ ઇનવર્ડ. હવે તમે સમજો છોકરાઓ, તમે આ બધા અહીંયા ધ્યાનથી જોજો, લખવાનું સ્ટોપ કરીને બી કે સાહેબ એમ કે છે કે આમ કોઇલ હોય, આમ કરંટ જાય, હું ફિંગર્સને કલ કરું, થંબ અંદર ગયો, બરાબર છે. અહીંથી તમારી ફિલ્ડ લાઈન અંદર જાય તો અહીંથી બહાર આવે, અહીંથી આમ અંદર જાય તો અહીંથી આમ બહાર આવે, કારણ કે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ક્લોઝ લૂપ બનાવીએ. અહીંથી જેમ અંદર જતી હોય ક્લોઝ લૂપ બનાવે કેમ? આમ બહાર આવીને, આમ બહાર આવીને, આમ બહાર આવીને, આમ બહાર આવીને ક્લોઝ લૂપ તો બનાવે. ધેટ મીન્સ કે તમને હલવાડે ક્યાં ખબર છે? હલવાડે અહીંયા, અહીંયા સેન્ટર સી કહી દે અને તમને પી પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન પૂછી લે તો તમે તો આમ જ કરવાના હોય. અચ્છા કરંટ જે ડાયરેક્શનમાં છે ડાયરેક્શનમાં ફિંગર્સને કલ કરો, થંબ ઇનવર્ડ, ઇનવર્ડ લખીને આવી જાવ. અરે ભલા માણસ, અહીંથી ઇનવર્ડ છે તો અહીંથી આઉટવર્ડ છે ને. પી પોઈન્ટ પાસે આ કરંટ કેરિંગ કોઇલને કારણે મેગ્નેટિક ફિલ્ડ આઉટવર્ડ છે બકા. એટલે તમને જે મેં રૂલ કીધો ને કે જે ડાયરેક્શનમાં કરંટ હોય એ ડાયરેક્શનમાં ફિંગર્સને કલ કરવાનો, તો થંબ તમને નેટ મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન આપે, પણ ક્યાં? રિંગની ઇનસાઇડ, રિંગની અંદર, રિંગની બહાર નહીં. થંબ જે છે એ તમને રિંગની ઇનસાઇડ મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન આપશે. સેમ અહીંયા એ જ વસ્તુ, એટલે તમારે ક્યાંક લખી નાખવાની છે રૂલ. મેં કીધું એ કે અહીંયા હું લખી નાખું, ઇફ we curl our right hand fingers, our right hand fingers in the direction of current, in the direction of current, then direction of current, then thumb will provide direction of magnetic field, direction of magnetic field inside the loop only, inside the loop only. અહીંયા માની લો આવી રીતનો એન્ટી ક્લોકવાઇઝ કરંટ લઈ લો, આમ એન્ટી ક્લોકવાઇઝ મેં કરંટ લઈ લીધો. અચ્છા રેડિયસ આર જ છે. તો અહીંયા છોકરાઓ જો સેન્ટર પાસે પૂછું તો છોકરાઓ સેન્ટર પાસે મેગ્નેટિક ફિલ્ડ μ0 ni upon 2r. અને ચલો ડાયરેક્શન ચેક કરીએ ભાઈ. કરંટની ડાયરેક્શનમાં હું મારી ફિંગર્સને કલ કરું તો થંબ આઉટવર્ડ આવ્યો. આઉટવર્ડ થંબ મીન્સ કે છોકરાઓ એ આવું શો કરે છે, ડોટ એન્ડ સર્કલ, ડોટ એન્ડ સર્કલ, આઉટવર્ડ થઈ ગયું. અહીંયા ઇનવર્ડ થયું, ત્યાં આઉટવર્ડ થયું. હવે એ ધ્યાન રાખજો, ઇનસાઇડ આઉટવર્ડ છે, આમ બહાર છે. પછી પૂછું તો અહીંથી અંદર જતી હશે, અહીંથી અંદર જતી હશે. અચ્છા કોક કે હે સાહેબ તમે તો કીધું તું ને કે રાઈટ હેન્ડ પામ રૂલ ઓલવેઝ વેલિડ, બધે કામ લાગશે. અહીંયા લાગી ગયો, હા લાગી ગયો, અહીંયા લાગે. જો તમે કામ કરો, આખી રિંગને ઘડીક વાર ભૂલી જાઓ, ખાલી એટલા પોર્શનને ધ્યાનમાં લ્યો તો આને સ્ટ્રેટ વાયર તરીકે કનેક્ટ આપણે કન્સિડર કરી શકીએ. ખાલી એટલા એવા નાના એવા પોર્શનને સ્ટ્રેટ વાયર તરીકે કન્સિડર કરીએ તો જો થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ પોઈન્ટ સી, પામ મારી ઇનવર્ટ ગઈ. પી પોઈન્ટ પાસે જો થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ પોઈન્ટ પી, પામ બહાર આવી. અચ્છા અહીંયા લ્યો અને નાના એવા અને કરંટ એલિમેન્ટ તરીકે લઈ લો. થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ પોઈન્ટ સી, ગઈ ઇનવર્ટ. અહીંયા તમે આટલા પોર્શનને સ્ટ્રેટ વાયર તરીકે લઈ લો. થંબ ટુવર્ડ કરંટ, ફિંગર ટુવર્ડ પોઈન્ટ સી, ગઈ ઇનવર્ડ. અહીંયા લો થંબ ટુવર્ડ કરંટ, ફિંગર ટુવર્ડ સી, ગયું ઇનવર્ડ. સેવામાં ચેક કરો. બટ આ તમને આવડવું જોઈએ. આમાં ચેક કરો. ચાલો બધા હાથ ગોઠવશે.
આવ્યું આઉટવર્ડ. ઓલો રૂલ તો આપણે એપ્લાય તમને આવડવો જ જોઈએ, એટલા માટે મેં લખાયું, કારણ કે આ કામનું છે. ઓલવેઝ આવી રીતે એલિમેન્ટ લઈને કરવા જાવ તમારી સ્પીડ સ્લો થશે. એટલે રિંગમાં તો આપણે ઠીક છે, કરંટ છે, ઓકે, ફિંગર્સ કલ કરી નાખો, થંબ ડાયરેક્ટલી મેગ્નેટિક ફિલ્ડ આપી દેશે. હવે આપણે બધા પ્રોબ્લેમ સોલ્વ કરવાના સ્ટાર્ટ કરીએ. ચલો, હું છોકરાઓ તમને પહેલા એક્ઝામ્પલ, આવો એક એક્ઝામ્પલ આપું છું કે આવી એક કરંટ કેરિંગ આર્ક છે. કરંટ કેરિંગ આર્ક છે હો, અને આર્કને કારણે મારે આ પી પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવું છે. જે આર્કની લેન્થ, સોરી રેડિયસ, હું કેપિટલ આર લઈ લઉં છું. આ કરંટ કેરિંગ આર્ક છે. આ એંગલ 90 ડિગ્રી ને સબટેન્ડ કરતો, થીટા જેટલો, રેડિયનમાં થીટા જેટલો એંગલ ને સબટેન્ડ થાય છે. સો ફાઇન્ડ magnetic field at point P due to current carrying arc. મારે વિદ્યુત પ્રવાહધારી ચાપને લીધે, આર્ક એટલે ચાપ, આ ચાપને લીધે મારે પી પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવું છે. મેગ્નિટ્યુડ એન્ડ ડાયરેક્શન લીધે. ઓકે, નો પ્રોબ્લેમ. ચાલો, પી પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ ની આપણે મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરવાનું સમજીએ. તો પહેલા યાર, ઓકે, આ તો આર્ક છે, એક ચાપ છે. હું એક કામ કરી શકું છું કે પેલા હું વિચારું કે આ આર્ક નહીં ભાઈ, હેલો આમ બનાવીને આ આખી કોઇલ છે છોકરા. તો આખી કોઇલ જે છે એને કારણે મને આ એના સેન્ટર પી પોઈન્ટ પાસેનું મેગ્નેટિક ફિલ્ડ મને ખબર છે, μ0I/2R. એનો એ લઈ લો. આખી રિંગના સેન્ટર પર, આખી રિંગની લેન્થ કેટલી થાય? તો કે ભાઈ 2πr થાય. યસ, વાય નોટ? તો કે 2πr લેન્થ વાળી રિંગને લીધે એના સેન્ટર પર મેગ્નેટિક ફિલ્ડ μ0I/2R થાય. તો આ જે મારી આર્ક છે એની લેન્થ મારે લખવી હોય તો કેટલી લખાય? તો કે વી નો ધેટ ભાઈ એંગલ ઇઝ ઇક્વલ ટુ આર્ક અપોન રેડિયસ. રેડિયસ ઇઝ કેપિટલ આર. તો આ આર્ક લેન્થ કેટલી આવી ગઈ? એંગલ થીટા. તો આટલાની લેન્થ આપણી પાસે આર થીટા આવી ગઈ છોકરો. તો આમ ન મૂકી શકું કે આખી રિંગ ને લીધે પી પોઈન્ટ પાસે આટલું કે જેની લેન્થ 2πr છે. તો આર થીટા લેન્થ ની આર્ક છે એને લીધે મેગ્નેટિક ફિલ્ડ કેટલું? પૂરું આન્સર આવી ગયો. B at P is equal to μ0I/2R into r theta થશે upon 2πr થશે. એકવાર r અહીંથી કટ થતું મને દેખાય જ છે. તો આર્ક ને લીધે, એટલે B આર્ક જ લખું હું કે આર્ક ને લીધે મેગ્નેટિક ફિલ્ડ ની ફોર્મ્યુલા μ0I upon 4π કેપિટલ R. આ ઇક્વેશન યાદ રાખવું. અહીંયા થીટા મસ્ટ બી ઇન રેડિયન, મસ્ટ બી ઇન રેડિયન, કારણ કે મેં 2π રેડિયન એટલે 2πr આખી મેં છોકરાઓ સરકમફરન્સ લીધો છે, મેં રેડિયન નો યુઝ કર્યો છે કે ભાઈ આખી જે આપણી કોઇલ છે 2πr સરકમફરન્સ વાળી, એને લીધે પી પોઈન્ટ પાસે એટલું, તો આર થીટા વાળી જે આર્ક છે એને લીધે કેટલું? તો પી પોઈન્ટ પાસે મેં સિમ્પ્લિફાય કર્યું, આન્સર આવી ગયો μ0I upon 4πr. યાદ રહેવું જોઈએ. કાલે હું ગમે એને ગમે ઇક્વેશન પૂછવાનો છું. μ0I upon 4πr must be in radian. હવે આપણે સીધા આવા એક્ઝામ્પલ નો લખી શકીએ. જુઓ તો માની લો હું તમને એમ કહું છું આ એક કરંટ કેરિંગ સેમી સર્કલ છે અથવા સેમી લૂપ છે, હાફ લૂપ છે. આને કારણે છોકરાઓ, અચ્છા ડાયરેક્શન એક રહી ગઈ છોકરાઓ, ચિંતા જ નથી કરવાની ને. કરંટ ની ડાયરેક્શનમાં ફિંગર્સ ને કલ કરો, થંબ ઇન્વર્ટ ગયું તો અહીંયા મેગ્નેટિક ફિલ્ડ ઇન્વર્ટ જ આવવાનું છે. ફિનિશ. અચ્છા માની લો કાલ હવે તમને મેં એક આવો એક્ઝામ્પલ આપ્યો, એનું આપણે અહીંયા આ ઓ પોઈન્ટ પાસે લખશું. એક આવો કેસ આપ્યો. આ છોકરાઓ હાફ સર્કલ છે,
આ ક્વાર્ટર સર્કલ છે, એક્ઝેક્ટલી 90 નો એંગલ બનાવે છે. અહીંયા મેગ્નેટિક ફિલ્ડ પૂછી લો. પેલા બે ને લીધે આપણે લખીએ, પેલા આને લીધે લખીએ બી એટ ઓ. બી એટ ઓ જો બે રીતે થાય, તમને હાવ સાચું કહું. આખી રિંગ ને લીધે ઓ પર કેટલું હતું, આખી રિંગ ને લીધે μ0I/2r. તો હાફ રિંગ ને કેટલું થાય, એનું હાફ μ0I/2r નું હાફ μ0I/4r. પૂરું. આખી રિંગ ને લીધે સેન્ટર પર μ0I/2r, તો હાફ રિંગ ને લીધે μ0I/4r. μ0I/4r. બીજું તમે આની મુજબ એ લખી શકો કે આ આર્ક કેટલાનો એંગલ સબટેન્ડ કર્યો તો થીટા. આને તમે આર્ક તરીકે લ્યો, મીન્સ કે ચાપ, તો આ આખો કેટલાનો એંગલ સબટેન્ડ કરે છે, પાઈ. તો જો થીટા ની જગ્યાએ પાઈ મૂકી દો, મેં કીધું ને થીટા મસ્ટ બી ઇન રેડિયસ, પાઈ મૂકી દો, પાઈ કેન્સલ થઈ ગયું, તો એ μ0I/4r આવી ગયું. બે રીતે હાફ રિંગ છે એટલે સીધું આખાનું હાફ. ને યાર તમે છોકરાઓ પાઈ રેડિયન વાળો એંગલ વાળી આર્ક લઈ લો, થીટા ની જગ્યાએ પાઈ મૂકો, પાઈ કટ તોય આવી જાય. ડાયરેક્શન તમને ખબર જ છે છોકરાઓ કે ડાયરેક્શન અહીંયા ઇનવર્ડ જ આવવાની. ચલો આને ગાને આમને વિચારાય કે આખી કોઇલ ને ગાને લૂપ ને ગાને μ0I/2r હતું. આ એનો કેટલામો પાર્ટ થયો, 4. તો μ0I/2r ડિવાઈડ બાય 4 કરીએ તો μ0I/8r આવી જાય છોકરો. અને થીટા તો કે કેટલો એંગલ સબટેન્ડ કરે, જો કેટલો એંગલ સબટેન્ડ કરે છે આ, કેટલો નથી નહીં, એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ π/2 આવે, 3π/2 નહીં. તો π/2 મૂકો, પાઈ કટ, તો એ μ0I/2r. અચ્છા ડાયરેક્શન જોવી છે ભાઈ, ઇનવર્ડ. પૂરું થઈ ગયું કામ. આખી કોઇલ ને કાને, હાફ કોઇલ ને કાને, ક્વાર્ટર કોઇલ ને કાને. કાલ હવે તમને આવો ક્વેશ્ચન મેં પૂછી લીધો. ચાલો હજી એક કેસ લઈ લો. આવું મેં તમને કીધું એક્ઝામ્પલ કે આ તમારી પાસે એક આર્ક છે ને છોકરાઓ, આ આર્ક કરંટ કેરિંગ આર્ક, એન્ડ ઓનલી π/4 એંગલ સબટેન્ડ કરે છે, ખાલી π/4 એંગલ જ સબટેન્ડ કરે છે. અને તમને ઓ પાસે મેગ્નેટિક ફિલ્ડ પૂછું તો જોઈ લેવાનું કે π/4 એટલે 45, આખી રિંગ ડિવાઈડ બાય 8 કરવાનું આવે, μ0I/2r ડિવાઈડ બાય 8, તો μ0I/16r થઈ જાય. યા તમે ઓલી ફોર્મ્યુલા યુઝ કરો આર્ક વાળી, μ0I θ/4 પાઈ રેડિયસ. થીટા ની જગ્યાએ કેટલું આવશે તો કે π/4, તો પાઈ કેન્સલ, આવી ગયો સેમ આન્સર, μ0I/16r. હવે પછી 30 ડિગ્રી ના કારણે પછી આવું થોડુંક આપણે આવાનામાં હાજ પાડી દેવાની છે. તો આવા ટૂંકમાં ઘણા બધા કેસીસ બને. હવે આપણે આજે 3D સુધી તો નહીં પહોંચે, અમુક હું તમને 3 ડાયમેન્શનલ કેસીસ બી ભણાવીશ કે 3D માં હોય, એક આર્ક આમ એક વાયર બહારથી આવતો હોય, એક પાછો પ્લેનમાં હોય, એક પાછો અંદર ઘૂસી જતો હોય, 3D આખા. પણ અત્યારે પહેલા આપણે જનરલ કેસીસ ભણીએ. જો હું આવો એક એક્ઝામ્પલ થી સ્ટાર્ટ કરું છું. હવે આપણે પ્યોર એક્ઝામ્પલ જ લઈએ છીએ. આવી રીતનું અમે એક આખું સર્કલ છે, 2 મિનિટ ડ્રો ન કરતા, આવી રીતનું આ રેડિયસ નું, એમાં હું આવો એક વાયર રાખી દઉં છું, આવો વાયર, અને આ પોર્શન કટ થઈ ગયો છે, આ છે જ નહીં, ટૂંકમાં ડોટેડ લાઈન થી શો. હું અહીંયા બ્લેક કલર નો યુઝ કરીને આવી રીતના એને હાઈડ કરી દઉં છું. આવી કરંટ ખાલી કહેવાનો મિનિંગ એટલામાં જ છે. આમ કરંટ અહીંથી આમ, અહીંથી આમ, અહીંથી આમ, અહીંથી આમ. અહીંયા ક્યાંક સેન્ટર છે, આની રેડિયસ કેપિટલ આર છે. આખે આખું સર્કલ પર 360 ડિગ્રી હોય ને, એમાંથી આ જે છે ને, આ આપણો રોડ યા વાયર જે કયો તમે, આ વાયર એ સેન્ટર પર ટોટલી એકલા હાથે 120 ડિગ્રી એંગલ સબટેન્ડ કરી નાખે છે, 120 ડિગ્રી. મારો ક્વેશ્ચન છે, ફાઇન્ડ મેગ્નેટિક ફિલ્ડ એટ સેન્ટર સી. ફાઇન્ડ magnetic field at sea.
ટૂંકમાં આ ડોટેડ લાઈન કરી નાખી છે એટલે એનો મિનિંગ એમ કે ત્યાં ક્યાંય કરંટ નથી. ટૂંકમાં હવે મેં બે ભેગા કર્યા, તમે જો સમજાય ને તો. એક મેં ફાઇનાઇટ લેન્થ નો વાયર લીધો અને રિમેનિંગ એક 240 ડિગ્રી વાળી આર્ક લીધી. બેને ભેગા આપણે બેની ફોર્મ્યુલા ભણી ગયા છે. તો મેં અહીંયા બેને ભેગું કર્યું, ફાઇનાઇટ લેન્થ નો વાયર લીધો અને 240 ડિગ્રી, કારણ કે ઓલું 120 છે તો આ 240 થાય. ચાલો, વાયર ને લીધે પેલા સેન્ટર પર મેગ્નેટિક ફિલ્ડ વિચારો તો થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ સી, પામ ક્યાં ગઈ મારી? ઇનવર્ડ. ઓકે, ઇનવર્ડ જાય. અચ્છા, આ કરંટ કેરિંગ આ કોઇલ ના કારણે વિચારો, ચાલો ફિંગર્સ ને હું કરંટ ની ડાયરેક્શન માં કલ કરું તો થંબ મારો અંદર ગયો તો અંદર, તો બે ને કારણે ઇનવર્ડ જ છે. એટલે વાયર નું અને આપણું છોકરાઓ આ આર્ક નું મેગ્નેટિક ફિલ્ડ ઇનવર્ડ જ ગયું, એટલે સમજ થવાનો છે. નો પ્રોબ્લેમ એટ ઓલ. આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરીએ છોકરાઓ. સો બી એટ સી ઇઝ ઇક્વલ ટુ બી ડ્યુ ટુ વાયર પ્લસ બી ડ્યુ ટુ આર્ક. બે ઇનવર્ડ જ છે છોકરા, આવું લખાય નહીં. આ તો મેં લખ્યું, હું તો સીધે સીધું તમને હવે આન્સર તરફ જ લઈ જાઉં છું. અચ્છા, વાયર વાયર કેવો છે ભાઈ? ફાઇનાઇટ લેન્થ નો. ઓકે, ફાઇનાઇટ લેન્થ નો વાયર હોય મેં તમને સમજાવ્યું હતું, મારે 3 લાઈન ડ્રો કરવાની ને કરવાની છે. એક તો કે શું શો કરે? પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ નક્કી કરવાનું બાકી છે. એક છોકરાઓ આ એન્ડ સેન્ટર સાથે કઈક એંગલ બનાવે, ઈ આ ડાયરેક્શનમાં, અને નીચેનો એન્ડ કઈક એંગલ બનાવી આ ડાયરેક્શન. ટોટલ 120 મેં કીધો છે છોકરા, ટોટલ 120 છે. તો આપણે અહીંથી પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ડ્રો કર્યું એટલે ડેફિનેટલી I 60 ડિગ્રી થઈ ગયો, I 60 ડિગ્રી થઈ ગયો. વાય? બીકોઝ ઓફ આ બંને જે રાઈટ એંગલ ટ્રાયેંગલ બન્યા, જે કાટકોણ ત્રિકોણ બન્યા, બેમાં આ તો આર જ છે, આ તો બેમાં ફિક્સ જ છે. બેમાં આ ડિસ્ટન્સ એ સેમ છે, તો આ 90 આ 90 જ થવાનો, તો પછી આ 60 આ 60 થઈ જાય. અચ્છા, ફાઇનાઇટ લેન્થ ના કરંટ કેરિંગ વાયર ની મેગ્નેટિક ફિલ્ડ ની ફોર્મ્યુલા તો કે μ0 I અપોન 4 પાઈ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ હું અલગ પેન થી લખું, આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ છે છોકરાઓ, આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. કેમ લખું? તો કે ભાઈ cos 60 એપ્લાય કરી દેવું સારું પડે, કે cos 60 is equal to perpendicular upon છોકરાઓ hypotenuse, that is r. so perpendicular મને કેટલું મળે? r by 2. ઓકે ફાઇન, તો મારી પાસે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ આવી ગયું r by 2. μ0 I upon 4 pi perpendicular distance. sin theta 1 plus sin theta 2. યસ, એક ક્લોકવાઇઝ છે, એક એન્ટી ક્લોકવાઇઝ છે, એટલે એક sin 60 આવશે અને પ્લસ એ sin 60 જ આવશે. અને આ ક્યાં ગયું? ઇનવર્ડ જ ગયું ભાઈ. વાયર નું મેં લખી નાખ્યું. પ્લસ પ્લસ કરવું કે માઇનસ એ તો પછી ચેક કરશો, પણ મને એટલું ખબર પડી કે આમાં તે ફિંગર ને હું કરંટ ની ડાયરેક્શન માં કલ કરું તો થંબ ઇનવર્ડ જ જાય છે, એટલે અંદર જ છે, તો મેં એડ કરી દીધું. વાયર નું કામ પતી ગયું. હવે મારે આનું વાત કરવાની, આની. તો એની શું થશે? તો કે આર્ક, આર્ક ને કારણે આપણે હમણાં જ ભણ્યા μ0 I થીટા અપોન 4 પાઈ રેડિયસ, રેડિયસ કેપિટલ આર. થીટા ટોટલ કેટલો એંગલ સબટેન્ડ કર્યો આખી આ આર્ક, તો કે 240 ડિગ્રી. 240 ડિગ્રી એટલે આપણે રેડિયન માં લખાય. હવે ઘણાને બાયોલોજી વાળાને ઠીક છે, એને ન ખબર હોય, ભૂલાઈ ગયો, એટલે 180 ડિગ્રી એટલે પાઈ રેડિયન થાય. તો 240 ડિગ્રી એટલે કેટલા રેડિયન? રેડિયનમાં લખવાનું, તો 240 ઇન્ટુ પાઈ અપોન 18. આ 0 ગયું, 0 0 ગયું, અહીંયા 4 આવે ને અહીંયા 6 આવે, 4 પાઈ બાય 3. તો અહીંયા હું લખી નાખું 4 પાઈ. અચ્છા, એ પછી નીચે જ આવી જવાનું છોકરો, 4 પાઈ બાય 3. અને I ક્યાં ગયું? ઇનવર્ડ. હવે ડાયરેક્ટલી સમ કરો, જે આવે તમારો આન્સર. ફિનિશ. sin 60 પ્લસ sin 60, 2 sin 60 એટલે √3 by 2, 2 2 ગયા એટલે ત્યાં આવી ગયું. એવી રીતના અહીંયા પછી જે પેટર્નમાં તમને આન્સર આપવાનો કીધો હોય એ રીતના આન્સર આપી દેવાનો. અલા ખબર પડી? પાક્કું? હિંમતનગર. હા વેલા બોલ, આગો જાવ. ઠીક, લખતો હતો એમ ને?
બાકી નહીતર શું છે, આવું બને, આપણે ઘણાને નડતા હોય, પણ શું કરવું હવે, એમાં કઈ થઈ ન શકે. હા નડિયાદ, ઓકે, એ તો બરાબર છે. ચાલો હવે આગળ વધ્યા, તો મેં કીધું શું છે આમ થોડુંક હા ખાઈ લઈ તમે બધા એટલે સુઈ ગયા હોય ને જાગી જાય કે એ સાહેબ નો અવાજ કેમ ધીરો થઈ ગયો, તો એ થોડાક જાગી જાય, બીજું કઈ નહીં. ચલો अब हम आगे बढ़ते हैं. હવે હું આવું જ કઈક કહું, પણ જો તમને મેં કાલ તમને હોમવર્કમાં આપ્યો હતો, યાદ છે? એક ક્વેશ્ચન ઓલો હોમવર્ક કરવા આપ્યો હતો. હાલો તો એ લાસ્ટમાં મને એનો આન્સર આપવાનો છે, લાસ્ટ પછી જ હું લેક્ચર પૂરો કરીશ. એવો જ અત્યારે એક હોમવર્કમાં આપો HW માં. ઘણાને યાદ જ નહીં હોય કે સાહેબે એક એવો હોમવર્કમાં આપ્યો તો ખરી, એમ એને યાદ જ નહીં. ઓલા બે વાયર આઉટવર્ડ હતા, કરંટ કેરિંગ આઉટવર્ડ, એને કારણે મેં ઓલા પી પોઈન્ટ પાસે ન્યા એવું મેં કઈક કીધું હતું. ઠીક છે, હવે કાંઈ વાંધો નહીં. સો ભૂલાઈ ગયું, કાલે કોરી નાખીશ. માની લો આવી જ રીતનું છોકરો કરંટ કેરિંગ એક કોઇલ કયો, લૂપ કયો, જે કયો, અને અહીંયા આવી રીતનો વાયર છે કરંટ કેરિંગ. યસ, ઘણા તો સમજાઈ ગયું હવે સાહેબ શું કરવાનું. હવે આને જવા દઉં. ઝૂમ 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 ઝૂમ. અચ્છા, આની રેડિયસ કેપિટલ R છે. ઓકે ફાઇન. અચ્છા, આ R જ થાય ને બકા? વાય નોટ? વાય નોટ? આ R એટલે R કહું છું. ઝૂમ ઝૂમ. આ હજી છોકરા 120 ડિગ્રી એંગલ જ સબટેન્ડ કરે છે, એમાં કઈ ના નથી. અને કરંટ હવે આમ જાય છે. ટૂંકમાં ઓલો પાર્ટ કાઢી નાખ્યો, ના પાર્ટ રાખ્યો મેં. આમાં ઊંધું કીધું, આ કાઢી નાખ્યું, રિમેનિંગ રાખ્યું. તો આમાં આને ગાને ઇન્વર્ટ જવાનું છે અને આને ગાને આઉટવર્ડ આવવાનું છે, તો બેનું સબટ્રેક્શન કરવાનું છે, ઓપોઝિટ ડાયરેક્શન આવશે. અને સબટ્રેક્શન થતું હોય ત્યારે તમારે બિગર વેલ્યુમાંથી સ્મોલર વેલ્યુ સબટ્રેક્ટ કરવાની થાય. તો સી પાસે બી એટ સી ફાઇન્ડ કરવાનું. આ હું પૂછી લઉં છું. આ હોમવર્કમાં પેલા તમને થોડી પ્રેક્ટિસ કરશો તો વધારે આઈડિયા આવશે. રેડી, સ્ટેડી, ગો. નવી એક ટાઈપ લઉં, બે હો, તમારી ક્યાં આપણે એવું રાખ્યું જ નથી છોકરા. માની લો આવું તમારું ડોહું ક્યાંક આપ્યું, હે મસ્તીનું હો, કાંઈ ઘટે નહીં એવું જીવનમાં. એ ઝૂમ એ ઝૂમ અને આવી રીતના શેપનું છે. હા, यहां पे कहीं पे आपका सेंटर है, ये जो रेडियस है ये ए है, ये जो है ये बी है, ऐसे ये आपका लूप करंट कैरिंग है. ज़ूम 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 ज़ूम. और सी पे मेरे को मैग्नेटिक फील्ड चाहिए. एक ऐसा भी आपके सामने में लिख रहा हूं यहां पे एग्जाम्पल करके. अगेन ये जो है ये ऐसे ज़ूम એ ઝૂમ. અવાજ નો આવ્યો, આ તો હું કરું છું આમને. એ ઝૂમ એ ઝૂમ એ બહુ મોટું થઈ ગયું. ઝૂમ यू नो सेंटर पे निकालना है हमको. क्या? मैग्नेटिक फील्ड. हाँ, इसकी रेडियस है बी, इसकी रेडियस है ए. बी एट सी हमको निकालना. ટૂંકમાં આને શું કર્યું ખબર ને, નીચે લઈ લીધું. આવું તો જીવનમાં કેટલું થશે, તમે જો ને આજે આપણે આ ધંધો કરવાનો છે. હવે
હું આ તમને સમજાવવાનું સ્ટાર્ટ કરું પેલા અહીંથી. અહીંયા મારે સી પાસે જોતું હોય તો કેમ કરાય? પેલા તો આ વાયર, ઓ અચ્છા 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 અચ્છા, આ સી પોઈન્ટ કરંટ કેરિંગ વાયર ની તો એક્સિસ પર આવ્યું તો એને કારણે 0 હોય. કાલ મેં ભણાવ્યું હતું લાસ્ટમાં જ તે આવો કરંટ કેરિંગ વાયર હોય અને એની એક્સિસ પર પોઈન્ટ પી આગળ હોય કે એની એક્સિસ પર પોઈન્ટ પી પાછળ હોય. ટૂંકમાં કરંટ કેરિંગ વાયર ની એક્સિસ પર આગળ કે પાછળ ગમે ત્યાં મેગ્નેટિક ફિલ્ડ 0 થાય. ઓકે ફાઇન. તો આને કારણે 0. અચ્છા આને કારણે જો 0, એટલે આ બે નું 0. હું એક અલગ કલરની પેન લઈ લો. 0 ગ્યુ ગ્યુ આને કારણે નહીં આવે. અચ્છા આને કારણે આવશે યસ. અચ્છા જે ડાયરેક્શનમાં કરંટ છે ડાયરેક્શનમાં રાઈટ હેન્ડ ની ફિંગર સ્કલ કરો, થંબ આઉટવર્ડ. ઓકે ફાઇન. ઓલાને કારણે ઇનવર્ડ. આનું આઉટવર્ડ આવ્યું, ઓલાનું ઇનવર્ડ આવ્યું. ચલો આપણે જોઈએ છોકરાઓ. આને કારણે મ્યુ 0 આઈ. અચ્છા છોકરાઓ આ તો કેટલા સર્કલ? સેમી સર્કલ છે ને, હાફ રિંગ છે. હાફ રિંગ આખાને કારણે મ્યુ 0 આઈ અપોન 2r, તો આપને કારણે મ્યુ 0 આઈ અપોન 4r. ઓકે ફાઇન. આર નહીં, આર નહીં, આર નહીં. રેડિયસ કઈ છે? એ. તો એ. અને ક્યાં છોકરાઓ? આઉટવર્ડ. તો ટપકું કરો ભાઈ, આઉટવર્ડ. ડોટ એન્ડ સર્કલ. અચ્છા આને કારણે ક્યાં? ઇનવર્ડ. ઇનવર્ડ લખો. મ્યુ 0 આઈ અપોન 4r હાફ જ છે, બટ રેડિયસ r નથી. બી છે, બી છે, બી છે. ઇનવર્ડ, ઇનવર્ડ, ઇનવર્ડ. ઓ વાવ. અચ્છા નેટ માટે મને મોટામાંથી નાનું વાત કરવાનું. મોટું કયું તો કે જેની રેડિયસ સ્મોલ. એ સ્મોલ છે તો એ મેગ્નેટિક ફિલ્ડ બિગર આવે. માઇનસ. પૂરું. ખતમ હો ગઈ વાત. માઇનસ. સિમ્પ્લિફાય કરી નાખવાનું છોકરો. મ્યુ 0 આઈ અપોન 4 ને કોમન લઈ લો તો બી એટ સી ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 આઈ અપોન 4 ને કોમન લઈ લો 1 અપોન a માઇનસ 1 અપોન b, b માઇનસ a અપોન ab. હવે આ હોમવર્ક માં હોય આવડે જ તે ને, નો શું કામ આવડે? હા એક તમે કરશો તમને વધારે મજા આવશે. અહીંયા બે ને કારણે ઇન્વર્ટ છે બસ, બાકી કઈ કેસ નથી. થશે ને પાછા કરજો યાદ રાખીને, તમને પ્રેક્ટિસ પડે એટલે હું આપું છું. આને કારણે ઇન્વર્ટ ગયો, આને કારણે ઇન્વર્ટ, આ બે ને કારણે તો 0, આ બે તો કેન્સલ થઈ જશે. બંનેનું એડિશન આવશે ખાલી. અહીંયા બી પ્લસ એ આવી જશે. આન્સર એ મેં કહી દીધું. હવે આપણે થોડી ઓર સરસ વેમાં સર્કિટને ડ્રો કરીએ. યુ નો પાછું મને યાદ આવી ગયું કે મારે એક આવી રીતના બી ડ્રો કરવું છે. જો તમે જો રાખ ધ્યાનથી સમજજો. હા એ આવો પેલા મારી હારવાર ડ્રો ન કરતા, નહીં તો તમારે થોડુંક તકલીફ પડશે. આવી રીતનું એક આમ કરંટ કેરિંગ લૂપ છે. થોડુંક નાનો ડ્રો કરું, બીજું કઈ નહીં. આવી રીતનું એક કરંટ કેરિંગ લૂપ છે. હું અહીંથી 90 ડિગ્રી જેટલો પાર્ટ એનો જવા દઉં છું. અને ન્યા હું પાછો એક બીજી આર્ક તારી દઉં. ન્યા બીજું એક આર્ક મૂકી દઉં છું. આર્ક આમ એ ઝૂમ એ ઝૂમ એ એ એ એ એ ઝૂમ એ ઝૂમ. यहाँ पे सेंटर है. इसकी रेडियस अगर r है ना तो इसकी 2r है, ऐसा मैं बोल रहा हूं. वाह दैट्स फंटास्टिक. यहाँ पे करंट ऐसे 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 गया, ऐसे आया और यहाँ पे ऐसे होगा. ये सेंटर है, ये रेडियस r है और ये 2r है. ए जो આ જો કાળા કામ કર્યા હોય ને દેખાય આવે. જોયું તમે? જોયું તમે? આપણે ઊંધા ધંધા કર્યા હોય ને દેખાય જ આવે. પૃથ્વી ગોળ છે, તમે ખોટું કર્યું હોય ને એટલે બહાર આવે આવે ને આવે છે. આપણે જોયું આને ચાય કરીને બ્લેક કલર થી ઢાંકી દીધું, વચ્ચેથી ગલકું નીકળ્યું. આનો મતલબ શું? ખોટું કરવાનું નહીં. આપણે લાગે કે કોઈ જોતું નથી, પણ સીસીટીવી નામના 8 પ્લેનેટ્સ આપણને જોઈ રહ્યા છે. એવું ન માનવું ભાઈ.
આ 2r. વાવ, ધેટ્સ ફેન્ટાસ્ટિક. બી સી ફાઇન્ડ કરવાનું, એલા બી સી મેગ્નેટિક ફિલ્ડ એટ સી મારે ફાઇન્ડ કરવાનું છે. હાલો, તમને આમ ડ્રો કરવાની થોડી મજા આવે છે ને, તો યુ નો એક હજી વધારે ડ્રો કરી નાખું, પછી બે સાથે હું સોલ્વ કરાવીશ. આમાં આપણે થોડાક કાળા કામ કરવા પડશે, નહીં ચાલે એમાં. ક્યારેક શું છે કે આપણે તો અત્યારે તમારો ટાઈમ બચે એટલા માટે હું આવું કરું છું. ઝૂમ 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 એ ઝૂમ 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 ઝૂમ. ચલો અલા એક तरह ब्लैक कलर ले. यहाँ पे मेरे को ऐसे ऐसे ऐसे, वाव सुपर. यहाँ पे फिर और क्या करना है मालूम है आपको? एक वायर ऐसे लेना है, फिर यहाँ पे मेरे को सेंटर रखना है. तो मैं क्या कर रहा हूं, देखिए आप, यहाँ से ऐसे थोड़े आगे, यहाँ पे ऐसे इतना मैं रख रहा हूं, इतना. ओके, फिर मैं क्या कर रहा हूं मालूम है आपको? यहाँ पे ऐसे, यहाँ पे ऐसे, वाव, और ऐसे, ये ऐसे, जुम 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 जुम, और यहाँ पे कहीं पे सेंटर है. ये करंट ऐसे गया, ऐसे गया, ऐसे गया, ऐसे गया. इसकी लेंथ बी है, इसकी लेंथ बी है, ये साइड बी की लेंथ बी है, बी है, और मेरे को सेंटर पे मैग्नेटिक फील्ड बीसी फाइंड करनी. ચાલો હવે આપણે સોલ્વ કરીએ ક્વેશ્ચન. પહેલા આને લીધે આપણે ચેક કરવા જઈએ તો પહેલા જો મને એટલી ખબર પડે, આ વાયર ની તો જો આ કરંટ કેરિંગ વાયરમાં તો આ એક્સિસ પર આવ્યું, ઇવન આઈ એક્સિસ પર જ આવે. ઓકે સાહેબ, આ તો ન આવ્યું, મારી ડ્રો કરવામાં ભૂલ છે, મારે થોડીક રીતે ઉપર રાખવું જોતું હતું, તો એક્ઝેક્ટ એક્સિસ પર આવી જાય. એટલે આ એક્સિસ પર જ અત્યારે છે, તો આ બંને વાયર નું તો મેગ્નેટિક ફિલ્ડ ગયું, આનું ન આવે ને આનું ન આવે, કારણ કે આ સેન્ટર સી છે એ આ એક્સિસ ને આ એક્સિસ માટે તો એક્સિયલ પોઈન્ટ થઈ ગયું, તો એનું 0. અચ્છા, આનું તમે જોવા જાઓ તો આનું ક્યાં આવે છોકરાઓ? ઇનવર્ડ. પણ એનું તમે મને લખાવો તો ખરી, કેટલું લખાવશો? તો કે આ π/2 છે, તો મારે π/2 નથી લેવાનું, મારે આ લેવાનું છે કે જેમાં કરંટ છે. આટલો તો કટ થઈ ગયો છે, તો કટ થઈ ગયેલો પાર્ટ નથી લેવાનો, કરંટ છે એ પાર્ટ લેવાનો છે. ધેટ ઇઝ 3π/2. તો એમાં તો આર્ક વાળું μ0 I થીટા, થીટા ની જગ્યાએ હું મૂકી દઉં 3π/2 μ0 I થીટા upon 4π રેડિયસ. તમે બીજી રીતે કરી શકો, રિંગ નું તમે 75% છે તો કેટલું આવે એ મુજબ કરી શકો. અચ્છા, ઇનવર્ડ ગયું, ફાઇન. અચ્છા, આનું બી ઇનવર્ડ જ છે એટલે એડિશન જ થવાનું, જેમાં કોઈ શંકાને સ્થાન નથી. અચ્છા, આનું કેટલું, આર્ક કેટલાની? તો ઈ આર્ક 90 ની. સો μ0 I થીટા, થીટા ની જગ્યાએ કેટલી આર્કમાં કરંટ જાય છે? આઈ જ કરંટ છે, કરંટ કઈ બદલાનો નથી, કરંટ આઈ જ છે. સો μ0 I થીટા, થીટા ની જગ્યાએ π/2 અપોન 4π રેડિયસ. રેડિયસ r નથી 2r છે, અને ઈ બી ઇનવર્ડ જ છે. સિમ્પ્લિફાય કરો, જે આવે તમારો ઇનવર્ડ આન્સર આવી ગયો. એક તો અહીંયા બધા ભૂલ હું કરે, ઉતાવળમાં μ0 I upon 4π r જ લખી નાખે, ને 2r કરવાનું ભૂલી જાય. અહીંયા π/2 એંગલ લેવાનું આવે, આની માટે 3π/2 એંગલ લેવાનું આવે, ઈ ભૂલાઈ જાય ઘણી વખત, કા ઉલટો લેવાય. ચાલો, આ એનાથી એક સ્ટેપ ઓર આપણે આમાં આગળ ગયા. આમાં રીતે જો પેલા આ સેન્ટર, આ એક્સિસ, આની તો એક્સિસ પર આવી જાય એટલે એનું પૂરું થઈ ગયું, એને કારણે 0, આને કારણે 0. એટલે આ વાયર નું સેન્ટર, આ વાયર અને આ વાયર બંને કારણે એની એક્સિસ પર આવી ગયું કહેવાય. અરર, ઓકે, આવી ગયો, હાલો બચી ગયા હો. હા, એની એક્સિસ પર આવી ગયું કહેવાય. તો એ તો 0 થઈ ગયું. હવે આપણે લખવું હોય તો આને શાંતિથી લખીએ. ચલો, B at C is equal to, અચ્છા, આને કારણે 3π/2 એંગલ બનાવે છે. આ રહ્યું 3π/2 ટોટલ છે જ, તો આપણે લખ્યું તે μ0 I થીટા.
થીટાની જગ્યાએ 3π/2 એટલે μ0 I થીટા upon 4π. અચ્છા, આની એક રેડિયસ હું કહેતા ભૂલી ગયો છું, r આવે તો μ0 I upon 4π r મેં અહીંયા લખી નાખ્યું, μ0 I થીટા upon 4π r એનું ઇન્વર્ટ ગયું. હવે આ બેનું 0, હવે એની આ આર્ક નથી છોકરાઓ, ત્યાં મેં એક સ્ક્વેર જેવું બનાવ્યું છે ને, સ્ક્વેર એટલી ફાઇનાઇટ લેન્થ નો વાયર થઈ ગયો. તો આ ફાઇનાઇટ લેન્થ ના વાયર, હાલો આને લીધે ચેક કરીએ. થમ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ પોઈન્ટ, પામ અંદર ગઈ. અહીંયા જોવો છોકરાઓ, થંબ ટુવર્ડ કરંટ, ફિંગર ટુવર્ડ પોઈન્ટ, પામ અંદર ગઈ. તો આ બંને વાયરને લીધે મેગ્નેટિક ફિલ્ડ ઇનવર્ડ આવવાનું, વિપાકો. હવે આનું તમારે મને લખાવાનું છે, આ એકનું હશે પછી આ બીજાનું જોશું કે આ વાયરનું આ પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ થાય જેટલું. હું પૂછું એ મને આન્સર આપશે. આ વાયરનું ફાઇનાઇટ લેન્થ નો વાયર છે, ઇક્વેશન તમને આવડવું જોઈએ, કઈ રીતના આગળ વધવું, કયા કયા ડિસ્ટન્સ, મેં બધું જ તમને કીધેલું છે. ચલો, मैं अब पूछ रहा हूं, बूम 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 बूम. કોને પૂછ્યું? ઘણા પછી આમાં પૂછવાનું કહું ને તો મારા બેટા નીચું જોવા માંડે, હંતાવા માંડ્યો. એવું ન કરવું ભાઈ, એ કઈ સારું ન કહેવાય. એસ્પાયર, હાલો સુરત. તમે કેમેરાનો ફેસ થોડો કેવો રાખો, મને બેચ નો દેખાય, એને કેટલા બેઠા છે એ દેખાય. એમાં ઓલા બોયઝ બેઠા હતા, હાલો તો એસ્પાયર માં આમ આવો તો મારા બેટા, એ તો મને કોઈ દેખાતા જ નથી. હા, એવા એવા. ચાલો રેડી. એમાં ઓલો આગો જામાં, એટલે ઓલો ચશ્મા ઓલો આગો જાય, જો મને દેખાત છો તું. હાલ તું આન્સર આપતો બેટા, તું જ મને દે. આમાં કેમ કરવાનું હવે કે? ચાલ અનમ્યુટ કરજો એસ્પાયર માંથી. બાકી બધા વિચારવાનું શરૂ રાખી શકે કે કેમ થાય. હા બેટા, ચાલ કે કઈ રીતના કરશું? હે, પેલા ફાઇનાઇટ લેન્થ નું મેગ્નેટિક ફિલ્ડ ની ફોર્મ્યુલા બોલ. ત્યાં નજીક આવીને બોલ. તું તારા ભાઈબંધ હારવાર કેમ બોલતો, એમ જોરથી બોલ જલા. વાતો કરવાનું થાય ત્યારે. ઓલા ફોન માં વાત કરતો અગાસી ઉપર બેઠો બેઠો, ના ના તું બોલ, ઈ કર. હા ઓકે, આવ્યો હવે. ચાલ એટલે ટાઈમ જાય. હુઈ ગયા અમારે હું કરતા તો. તો તું ડિસ્ટન્સ શું લઈશ? પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ એ કેતો મને. આમાં μ0 I upon 4π માં પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કેટલું લઈશ? √2b ક્યાંથી થાય બેટા? પેલા આ વાયર માટે મેં કીધું તો અહીંથી અહીંનું ડિસ્ટન્સ √2b થોડું થવાનું છે. હા, આ બી છે તો આ ડિસ્ટન્સ બી જ થઈ જાય. ઓકે હાલ. પછી એંગલ લેવાના આવે, sin θ1 ને θ2, એ કયા કયા એંગલ? ઓલા કેમેરો ફેરવી નાખ્યો મારા બેટા. એ માણ પીતી હોય કે જવા દે હોય કે આપણે θ1 θ2 હું લેશું? હાલો એ કોણ કહેશે? θ1 θ2 કોણ લેશું? હાલો હવે આંગળી ઊંચી કરાવડાવ. હું પાછું ઓલવેઝ આવો નહીં, ચાન્સ આપો ને. તો ઘણા તો નક્કી કરીને બે કે આપણે ક્યાં કઈ બોલવું જ છે, તો આપણે સાંભળશું જ નહીં. θ1 θ2 શું લેશું? ચલો વડોદરા માંથી પેલો ભાઈબંધ તું જ આન્સર આપ. હાલ
ઓકે, એક 90 તે કીધું, એક 45. કઈ રીતના કીધું? ચલ બેટા જોતો, આ એન્ડ આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ થઈ ગયું તારું. ઓકે, અનમ્યુટ જ રહેજે તું. આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ થઈ ગયું. તો આ એન્ડ આ પોઈન્ટ પાસે પરપેન્ડિક્યુલર સાથે કેટલાનો એંગલ બનાવ્યો કહેવાય? મને કહેતો હતો 0 થયું ને. અને આ એન્ડ એ પરપેન્ડિક્યુલર સાથે કેટલાનો એંગલ બનાવ્યો કહેવાય? જોતો હતો 45. કેમ 45 કેમ થયો? તે બીજો 45 સાચો બન્યો, પણ આ તો બેટા આ એન્ડ પરપેન્ડિક્યુલર સાથે પેરેલલ જ આવે ને, તો ઈ એંગલ તો 0 થવાનો છે ને, એટલે 90 નહીં થાય, ઈ 0 થશે. ઓકે, ચાલો, તો આ એંગલ એક 0 થઈ ગયો, એટલે મ્યુ 0 I upon 4 pi પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. આ બી હોય તો અહીંથી અહીંનું બી જ થાય, એટલે એ બી, સોરી અહીંયા નીચે 4 pi b sin θ1. આ એન્ડ આ પોઈન્ટ પાસે પરપેન્ડિક્યુલર સાથે જે એંગલ બનાવશે એ 0 sin 0. અને આ એન્ડ 45. હે સાહેબ 45 કેમ આવ્યો? બકા આ બી તો આ √2 બી નો થયો, તો તું અહીંથી એપ્લાય કરતો તો આ 45 જ થાય. tan 45 ઓપોઝિટ પણ એડજસ્ટન્ટ કરતો આ 90 થાય, તો આ 45 જ થાય. આ 45 જ થશે. તો એક 0 અને એક sin 45. ચાલ, આનું મેગ્નેટિક ફિલ્ડ ક્યાં ગયું? તો કે થંબ ટુવર્ડ કરંટ, ફિંગર ટુવર્ડ પોઈન્ટ P, પામ ઇનવર્ડ, તો ઇનવર્ડ ગયું. ઓલા વાયર નું પતી ગયું. હવે આનું બાકી, આનું ચલો આનું જોવા જાવ તો થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ પોઈન્ટ P, ઇનવર્ડ, એનું ઇનવર્ડ જ છે. ચાલો એના માટે આપણે એપ્લાય કરીએ. હવે થોડીક બુદ્ધિ આપણે વાપરશું. મ્યુ 0/4 પાઈ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. યસ, આ બી છે તો આ બી જ થાય, તો પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ બી જ રહે. આ એન્ડ આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ મેં કીધું હતું, તો આ એન્ડ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ સાથે આ પોઈન્ટ પાસે કેટલાનો એંગલ બનાવે? 0. અને આ એન્ડ કેટલાનો બનાવે? 45. તો મારે ખાલી અહીંયા શું કરવાનું હતું? શું ચેન્જની જરૂર હતી? ખાલી 2 વડે મલ્ટીપ્લાય કરી દેવાનું હતું. એટલે મીન્સ કે હું આખું એક વ્યવસ્થિત લખી નાખું. સેન્ટર પર આ થઈ ગયું છોકરાઓ 3 times મ્યુ 0 I upon 8 pi r, ઈ ઇનવર્ડ જ હતું. અને અહીંયા છોકરાઓ 2 મ્યુ 0 I upon 4 pi b, એટલે 2 pi b થઈ ગયું છોકરાઓ, 2 into 2. sin 0 0 થયું ને sin 45 1 upon √2 થયું. આ બી નો જેવી રીતના સિમ્પ્લિફાય કરીને આન્સર આપ્યું હોય તમારે આપી દેવા. રેડી ભાઈ? હા ભાઈ. હે કયો કયો બેટા? હા, એમાં 2 into 4 pi r 8 pi r થઈ ગયું. હા, પાઈ કેન્સલ થઈ જશે. હા, ઉપર એક પાઈ છે. હા, પાઈ ગયું. ઓકે, 8r. યસ. હવે આપણે એક ટૂંકમાં આવા બધા ક્વેશ્ચન તમારી સામે આજે આવશે, તમારે એને પરફેક્ટલી નિભાવવાના છે. હું ગમે એને પૂછીશ, હવે હું ગમે એને પૂછીશ, આમ જ રાખીશ, એટલે તમને આન્સર આપવો જ પડે ફટાફટ. હવે એક આપણે એકાદો મોડ્યુલ લાઈ હું તમને 2-3 કરાવરાવું, એટલે થોડુંક તમને સારું લાગે. યુ નો, બીજું કઈ નહીં. જો આવો એક ક્વેશ્ચન છે. આ હું તમને એવા જ ક્વેશ્ચન કરાવું છું જે તમને થોડાક વિઝ્યુઅલાઇઝ કરવામાં સારા પડે. two rings x and y are placed in such a way. જો 2 ring કીધી છે, x and y are placed in such a way that their axes are along x and y axis respectively and their centers are at the origin. એટલે મને એને 2 ring કીધી છે, એક ring x છે અને એક y છે. એને એવી રીતના મારે મૂકવાની છે કે their axes are along x and y axis. એની axis x અને y માં આવે. Both the rings x and y have same radii. બેની રેડિયસ સેમ છે, 33.14 centimeter. If the current through x and y rings are 0.6 ampere, એટલે x માં 0.6 આપ્યો અને y માં 0.8 આપ્યો. Find the value of resultant magnetic field at the origin. Find the value of the resultant magnetic field at the origin.
ચાલો હું એક બે એક્સિસ લઈ લઉં છું. પહેલા હું તમારી સામે અહીંયા આવી રીતના એક્સ અને વાય એક્સિસ ડ્રો કરી નાખું. આ એક્સ એક્સિસ છે અને આ તમારી વાય એક્સિસ છે. એને છોકરા હું એમ કહી દઉં કે માની લો આ જે છે એ આપણું એક્સ એક્સિસ, આ એક્સ રિંગ કહી દઉં, આવી એક્સ રિંગ છે. તો એક્સ રિંગ આમ પડી છે અને આ તમારી વાય રિંગ પડી છે. કીધું છે ટુ રિંગ આર પ્લેસ્ડ ઇન સચ અ વે ધેટ their axis are along x and y axis. માની લો આ એક છે તો એની એક્સિસ આ એક્સ કહી દીધી, યા એની વાય કહી દીધી, આને છોકરા વાય કહી દીધી, તો એની આ કહી દીધી. their centers are at the origin. મેઇન વાત એ છે કે એની સેન્ટર ઓરિજિન પર આવવું જોઈએ. બાકી તમારે જેમ લેવું એમ લ્યો. આને રીતે તમારામાંથી ગમે એને એક્સ કહી દો, ગમે એને વાય કહી દો. આ એક રિંગ, આ બીજી રિંગ, બેયના પ્લેન પરપેન્ડિક્યુલર છે એટલે એક રિંગ મેં આમ રાખી છે ને એક રિંગ મેં આમ રાખી છે. બેયના સેન્ટર કોઇન્સાઇડ થયા, આ એક અને વાય બીજી. both the rings x and y have same radius. ઓકે, કરંટ મને આપી દીધો છે. એકમાં કરંટ 0.6 છે ને એકમાં કરંટ પોઈન્ટ, માની લો આને છોકરાઓ આપણે x કહી દઈએ તો આમાં કરંટ આ ix ઇઝ ઇક્વલ ટુ 0.6 એમ્પિયર અને આમાં કરંટ જે છે એ iy ઇઝ ઇક્વલ ટુ 0.6 એમ્પિયર, સોરી એમાં 0.8 એમ્પિયર છે. તો પહેલા આપણે આ કોઇલ ને માની લો x એક્સિસ, ગમે તમે ગમે એ બિંદાસ યાર, બે પરપેન્ડિક્યુલર છે, આ આમ છે. હવે અહીંયા હું માનીને ચાલુ છું કે સાહેબ તમે કેમ કરંટ આમ લીધો, તમને કેમ ખબર પડી? બકા મન ફાવે એમ લે, એમાં હું વાંધો. એક કોઇલ ને મેં આમ એક આમ રાખી છે હોરિઝોન્ટલ પ્લેનમાં, એક વર્ટિકલ પ્લેનમાં, આમ છે બે પરપેન્ડિક્યુલર. આમાં જુઓ તો આ પાર્ટ ને પાછળ લઉં તો પાછળથી કરંટ અપવર્ડ જાય છે, આગળથી કરંટ નીચે આવે છે, એટલે આમ આવા. તો આ છોકરાઓ જે ડાયરેક્શનમાં કરંટ છે એ ડાયરેક્શન મારી ફિંગર સ્કલ કરું તો મેગ્નેટિક ફિલ્ડ રાઈટ વર્ડ ગયું. તો જોવો તો એને કારણે મેગ્નેટિક ફિલ્ડ આમ આવવાનું છે, ધેટ ઇઝ BX. અને એના સેન્ટર પર જ થયું ને છોકરા, આમ આખી કરંટ કેરિંગ છે એના સેન્ટર ઓરિજિન પર. તો છોકરાઓ હું BX ની વેલ્યુ અહીંયા આપણે ઇક્વેશન લખી શકીએ, μ0 IX upon 2R. R બે ની સેમ જ છે. નંબર ઓફ ટર્ન્સ કઈ નથી કીધા એટલે 1 લઈ લીધા. હવે આમ પડ્યું છે. આ બીજી રિંગ વાય, વાય માં જોવા જાવ તો પાછળની સાઈડ થી કરંટ આમ ડાબી બાજુ છે, લેફ્ટ સાઈડ, અહીંથી રાઈટ સાઈડ. જો આમ તમારી ફિંગર્સ ને કલ કરું, થંબ ઉપર ગયું, તો ધેટ મીન્સ કે એનું મેગ્નેટિક ફિલ્ડ મને આમ મળ્યું. ધેટ ઇઝ, લેટ્સ એઝ્યુમ ટુ વાય રિંગ. So BY is equal to μ0 IY upon 2R. રેડિયસ બંનેની આઈડેન્ટિકલ છે. તો હવે અહીંયા શું કરી શકીએ? નેટ મેગ્નેટિક ફિલ્ડ જોતું હોય એક BX એક BY, તો મારે B નેટ જોતું હોય તો મારે શું લખાય? અંડર રૂટમાં BX સ્ક્વેર પ્લસ BY સ્ક્વેર, આવું લખી નખાય. અંડર રૂટમાં BX સ્ક્વેર પ્લસ BY સ્ક્વેર. ચાલો વેલ્યુ આપણે અહીંયા પુટ કરી દઈએ છોકરો. μ0 IX upon 2R. RX કહેવાની જરૂર નથી કારણ કે રેડિયસ સેમ જ છે, એનો સ્ક્વેર પ્લસ μ0 IY upon 2R એનો સ્ક્વેર. હવે શું કરાય? μ0 by 2 સ્ક્વેર ને કોમન કાઢી લો તો બહાર આવી જાય. તો અંડર રૂટમાં IX સ્ક્વેર પ્લસ IY સ્ક્વેર, સિમ્પ્લિફાય કરો, આન્સર આવી જાય નેટ મેગ્નેટિક ફિલ્ડ. લા ખબર પડી કે જેમાં બે પ્લેન પરપેન્ડિક્યુલર હતા, બે કોઇલ હતી ને બે કોઇલના પ્લેન પરપેન્ડિક્યુલર હતા. એક કોઇલ મેં હોરિઝોન્ટલ પ્લેનમાં મૂક્યું હતું ને એક કોઇલ મેં વર્ટિકલ પ્લેનમાં મૂક્યું. તો બેના પ્લેન પરપેન્ડિક્યુલર હતા. સિમ્પ્લિફાય કરવાનું છોડું છું તમે. છે એક B1 સ્ક્વેર કીધું, એક B2 સ્ક્વેર કીધું. યસ, હવે આ એક થિયરી તમે સમજી લો, એક થિયરી છે. આ ક્વેશ્ચન જ હું રીડ નથી કરતો, હું આને ક્વેશ્ચન આમ સાઈડમાં જ જવા દઉં છું, પણ 74 નંબરના ક્વેશ્ચન માટે આ કામનું છે. અને તમે એક એક્ઝામ્પલના ફોર્મમાં જ લખી નાખો, એક ક્વેશ્ચન જ છે. એક્ઝામ્પલ જો ક્વેશ્ચન શું કહેવા માંગે છે, અહીંયા હું આવી રીતના એક કોઇલ લઈ લઉં છું. આવી એક કોઇલ છે. હવે એ કોઇલ પાસેથી અહીંયા એક વાયર આવી રીતના રહેલો છે. આમ એક વાયર છે, આમ એક વાયર છે. આ જે વાયર છે ને, આ ટૂંકમાં આમ સેન્ટર પાસે અહીંયા ક્યાંક આમ ભેગું થાય છે. આ આમ ક્યાંક સેન્ટર પાસે છે, મીન્સ કે અહીંયા ક્યાંક સેન્ટર છે.
અને આ જે વાયર છે ને છોકરાઓ, મેઇન વાત, આ જે મેં લૂપ બનાવીને લૂપ, આ વાયર યુનિફોર્મ ક્રોસ સેક્શન વાળો વાયર છે. યુનિફોર્મ ક્રોસ સેક્શન, યુનિફોર્મ ક્રોસ સેક્શન વાળો વાયર છે. અને અહીંથી છોકરાઓ મેં બહારથી ક્યાંક બેટરી કનેક્ટ કરી હશે, જે આમાં કરી જ છે. હું તો અહીંથી એમ તમને કહી દઉં, અહીંથી આઈ જેટલો કરંટ એન્ટર થયો. આ જે આખે આખો નીચેનો ભાગનો આર્ક છે ને, થીટા એંગલ સબટેન્ડ કરે છે. અહીંથી આઈ જેટલો કરંટ આવ્યો, ડેફિનેટલી અહીંથી આઈ કરંટ ને મોર ધેન વન પાથ અવેલેબલ થયા. એક નીચે પાથ આવ્યો, એક ઉપર પાથ આવ્યો, તો કરંટ બે પાર્ટમાં ડિસ્ટ્રીબ્યુટ થશે. એ બે પાર્ટ સેમ નહીં હોય, કારણ કે ઉપરની લેન્થ જો કેટલી મોટી છે અને નીચેની લેન્થ સ્મોલ છે, તો કરંટ જુદા જુદા જ જવાના. અહીંયા લેટ્સ એઝ્યુમ I1 કરંટ ગયો, અહીંયા I2 કરંટ ગયો, ઈ જ I2 કરંટ અહીંયા ગયો, ઈ જ I2 કરંટ અહીંયા ગયો, અહીંથી I1 આવ્યો, અહીંથી I2 ગયો, અહીંયા I થઈને ગયો. મારે સેન્ટર પર મેગ્નેટિક ફિલ્ડ જોઈએ છે. ફાઇન મેગ્નેટિક ફિલ્ડ એટ સેન્ટર. ક્વેશ્ચન સિમ્પલ છે, બી એટ સી જોઈએ છે. મેઇન વાત એટલી છે, આને તમે બોક્સ કરી દેજો, યુનિફોર્મ ક્રોસ સેક્શન વાળો વાયર છે. જે લૂપ છે, લૂપ જે મેં વાયર માંથી બનાવી છે, એ લૂપ યુનિફોર્મ ક્રોસ સેક્શન છે. ચાલો સેન્ટર પાસે જોઈ છે છોકરાઓ. અહીંથી કરંટ આવ્યો, તમે જ મને કહો, હવે પાછી ઓલી પેન લઈ લો. તમને એટલું ખબર પડી જ ગઈ છે હવે કે છોકરાઓ આ તો જોવો તો આ કરંટ આવ્યો તો સી પોઈન્ટ તો એની એક્સિસ પર આવી ગયો, આને કારણે મેગ્નેટિક ફિલ્ડ 0, આને કારણે 0. ઈ પાક્કું. આટલું ખબર પડી ગઈ બધાને કે આને લીધે એની સેન્ટર એક્સિસ પર થઈ ગયું. આ એક્સિસ પરનું આગળનું પોઈન્ટ થયું અને આ એક્સિસ પરનું પાછળનું પોઈન્ટ થયું, એને કારણે તો 0 થયું. આનું છોકરાઓ ઇનવર્ડ ગયું અને આનું જોવા જાવ તો છોકરાઓ આઉટવર્ડ ગયું. જોવો તો I1 કરંટ ને કારણે I1 કરંટની ડાયરેક્શનમાં ફિંગર સ્કલ કરું તો બહાર આવ્યું, કરંટની ડાયરેક્શનમાં ફિંગર સ્કલ કરું તો અંદર ગયું. એકનું બહાર આવ્યું, એકનું અંદર ગયું, એટલે થવાનું સબટ્રેક્શન, બાદબાકી થવાની. અચ્છા, આની એક હું રેડિયસ આપતા તમને ભૂલી ગયો છું કે આની રેડિયસ કેપિટલ R લઈ લઈએ આપણે. અચ્છા, કેપિટલ R નથી કહેતો કારણ કે રેઝિસ્ટન્સ મારે લેવાનો છે, એટલે હું સ્મોલ r કહી દઉં છું. સ્મોલ r રેડિયસ છે. ચલો તો આપણે અહીંયા છોકરાઓ મેગ્નેટિક ફિલ્ડ બી નેટ લખીએ. પેલા આ આર્ક કેટલો છે, તો કે આ એંગલ કેટલાની બનાવે છે, આ આર્ક થીટા એંગલ બનાવે છે. તો આપણે આર્ક ને કારણે મેગ્નેટિક ફિલ્ડ ની ફોર્મ્યુલા ખબર તો છે, હવે યાદ રહી જવી જોઈએ. મ્યુ 0 I થીટા, I નહીં I1 થીટા ના થીટા, મ્યુ 0 I થીટા અપોન 4 પાઈ r, રેડિયસ r. અચ્છા, આનું આઉટવર્ડ છે, આનું ઇનવર્ડ ગયું, એટલે સબટ્રેક્ટ કરીએ. બની શકે મેં નાનામાંથી મોટું સબટ્રેક્ટ કર્યું હોય, માઇનસ આવી શકે, ચિંતા હું કામ કરું છું. મ્યુ 0 I નહીં I2. અચ્છા, આ એંગલ થીટા છે, તો રિમેનિંગ જે છે એ 2 પાઈ માઇનસ થીટા થઈ જશે. સો મ્યુ 0 I 2 પાઈ માઇનસ થીટા, મ્યુ 0 I થીટા અપોન 4 પાઈ r, અપોન 4 પાઈ r. બોલો રેડી છોકરો? હવે સબટ્રેક્શન માં નડે છે શું? I1 I2 2 પાઈ માઇનસ થીટા અને 1 થીટા. જો એ બે સેમ હોય તો 0 થઈ જાય, બાકી મારે કરવું પડે. હવે તમે જોવો તો મને કહો તો અહીંયા આ નીચેનો વાયર એટલે ટૂંકમાં આ આર્ક, આ આર્ક ની લેન્થ મારે કેટલી કેવી હોય, તો કે આ આર્ક ની લેન્થ થીટા r નો થઈ જાય છોકરા. કોના ઉપરથી? તો કે ફોર્મ્યુલા એંગલ ઇઝ ઇક્વલ ટુ આર્ક અપોન રેડિયસ. તમને ખબર જ છે કે ભાઈ એંગલ ઇઝ ઇક્વલ ટુ આર્ક અપોન રેડિયસ, તો આર્ક r થીટા થઈ જાય. અચ્છા, આટલા આર્ક ની મારે લેન્થ લેવી હોય, આટલા આર્ક ની, તો આ 2 પાઈ માઇનસ થીટા છે, ઓલું r છે, તો એ કેટલી થશે? તો કે ભાઈ 2 પાઈ માઇનસ થીટા ઇન્ટુ r થઈ જશે છોકરા. યસ, વાય નોટ? તો હવે તમે જુઓ તો આ બે વાયરમાં કરંટ જુદા જુદા છે, બટ આ એક વાયર હોય, તાર હોય એટલે r હોય, આ એક રેઝિસ્ટન્સ અને ઉપર વાળો એક રેઝિસ્ટન્સ, બે છે તો પેરેલલમાં જ તેમ છોકરા. બે કહેવાય ડેફિનેટલી પેરેલલમાં, અને પેરેલલમાં V સેમ હોય. બહારથી જે અહીંયા જો 20 વોલ્ટની બેટરી કનેક્ટ કરી છે, એમ હું બહારથી 20 વોલ્ટ અહીંયા કનેક્ટ કરી દઉં તો બેના પીડી સેમ હોય, કારણ કે પેરેલલમાં પોટેન્શિયલ સેમ હોય. તો પોટેન્શિયલ સેમ હોય તો ન લખી શકું કે I1 R1, આમાં I1 છે તો આનો રેઝિસ્ટન્સ હું R1 લઈ લઉં, અહીંયા કરંટ I2 છે તો એનો રેઝિસ્ટન્સ હું R2 લઈ લઉં, તો ન લખી શકું I1 R1 ઇઝ ઇક્વલ ટુ I2 R2. યસ, ફાઇન. I1 ના I1, ચલો R ની રો, આની રેઝિસ્ટિવિટી રો,
એલ આની લેન્થ મને ખબર છે, આની લેન્થ થીટા આર અપોન એ, આવું લખી શકું, રો એલ બાય ઇઝ ઇક્વલ ટુ I2. છોકરાઓ આ નીચેની જે આર્ક છે એ જે મટીરિયલ માંથી બની છે, ઉપરની આર્ક એ જ મટીરિયલ માંથી બની છે ને, કઈ જુદી થોડી છે. તો રેઝિસ્ટિવિટી તો રોજ રહેશે, ન્યાય તે રો. અચ્છા, આની લેન્થ તમે થીટા આર કીધી, નીચેના રો એલ બાય એ લખું છું, તો આની લેન્થ કેટલી થશે છોકરાઓ? તો કે 2π માઇનસ થીટા ઇન્ટુ આર અપોન, છોકરાઓ જો મેં કીધું છે યુનિફોર્મ ક્રોસ સેક્શન, આ હોવું જરૂરી છે, તો જ બે જગ્યાએ એ સેમ રહે. જો યુનિફોર્મ ક્રોસ સેક્શન વાળો ન હોય તો A1 A2 થાય, આ એ સેમ રહ્યા. તો અહીંથી શું કટ થશે? તો કે રો આર એ, રો આર એ કટ થઈ ગયું. તો બાકી શું રહ્યું? I1 થીટા ઇઝ ઇક્વલ ટુ I2 ઇન્ટુ 2π માઇનસ થીટા. કામ થઈ ગયું છોકરા. જોવો ને, અહીંયા એ જ ડખો હતો. અહીંયા ડખો કોનામાં થતો હતો? તો કે I1 થીટા અને I2 ઇન્ટુ 2π માઇનસ થીટા. હવે ઈ મેં પ્રૂવ કર્યું, તો બે સેમ છે, આ બે સેમ છે, તો એનું સબટ્રેક્શન, બાકી બધું ઓટોમેટિકલી સેમ છે. I1 થીટા અને I2 ઇન્ટુ 2π માઇનસ થીટા, આ બે સેમ છે, રિમેનિંગ ટર્મ તો સેમ હતા જ તે, તો નેટ ઝીરો આવી જાય. તો ટૂંકમાં આવા તમને 2-3 ક્વેશ્ચન મોડ્યુલમાં છે, તમે આખે આખું એક લૂપ લ્યો કન્ડિશન સાથે કે યુનિફોર્મ ક્રોસ સેક્શન હોય, એના પેરીફેરી પરના કોઈ પણ બેટ પોઈન્ટ પાસે તમે આવી રીતના અહીંથી કરંટ I ને એન્ટર કરો, એક I1 જાય, એક I2 જાય, I1 ને I2 રીકમ્બાઇન થઈને I બનાવી નાખે, એવા કેસની અંદર સેન્ટર પર મેગ્નેટિક ફિલ્ડ ઝીરો થાય ને થાય જ. જો આ વાયર યુનિફોર્મ નો તો ડખા થાય, જો સેમ મટીરિયલ નો ન બન્યો તો ડખા થાય, તો હું રો ને કેન્સલ ન કરી શકે, એ ને કેન્સલ ન કરી શકે. ખબર પડી ગઈ ભાઈ મારી વાત બધાને? પાક્કું? તો આ લેંગ્વેજ પરથી 1 to 6 નો 74 તમે ટ્રાય કરજો ખાસ. 76 નંબર નો ખાસ ટ્રાય, એટલે ટૂંકમાં આવડવો જ જોઈએ. એમાં આન્સર 0, બધામાં 0, પણ 0 ગમે ત્યારે નહીં કહેવાનો. કન્ડિશન મેં કીધું એમાં થોડુંક તમારી રીતે નોટ્સમાં એડ કરી દેવાનું એક્સ્ટ્રા. અહીંયા છોકરો ડી, અને ડી એ તમારો 0 આન્સર છે, તે 0. પછી આના જેવો જ એક બીજો હોમવર્ક આપ્યો. અચ્છા, આજના હોમવર્કમાં એક આ હેલ્મહોલ્ટ્ઝ કોઇલ ન કરતા, કારણ કે બીજો એક મારે કરાવવો છે. હેલ્મહોલ્ટ્ઝ કોઇલ હું તમને કાલ કરાવીશ. 110 નંબર એક જ બાકી રહેશે. આ ટેક્સ એક્સરસાઇઝ તમારે હોમવર્કમાં છે. આ હોમવર્ક બધા સીધી ફોર્મ્યુલા બેઝ છે. અચ્છા, આ એક કરાવું. છેલ્લો ક્વેશ્ચન આજનો. બરાબર શાંતિથી સમજજો. આ ક્વેશ્ચન બી સરસ છે, સમજવો પડે એવો જ છે. જો શું કે છે ક્વેશ્ચન, 2 concentric circular coil X and Y of radii 16 cm and 10 cm respectively lie in the same vertical plane containing the north-south direction. આ north, આ south. north-south direction માં બે concentric circular coil એટલે સમકેન્દ્રીય રીંગુ coil X અને Y બેની રેડિયાઈ આપી છે, સેમ વર્ટિકલ પ્લેનમાં છે, containing north-south direction. coil X has 20 turns એટલે NX મને આપ્યું છે, and carries current 16 ampere એટલે IX મને આપ્યું છે. coil Y has 25 turns એટલે મને NY આપ્યું છે, and carries current of 18 ampere એટલે મને IY આપ્યું છે. The sense of current in X is anti-clockwise. બહુ સાંભળવા જેવી વાત છે. The sense of current in X is anti-clockwise એટલે વિષમઘડી દિશામાં, and clockwise in Y, Y માં સમઘડી દિશામાં છે. For કોની માટે? For an observer looking at the coil facing west એટલે નું ફેસ વેસ્ટમાં હોય. Give the magnitude એટલે મૂલ્ય and direction of net magnetic field due to coils at their center. એટલે પહેલા છોકરાઓ મારે અહીંયા X અને Y એક્સિસ ને આવી રીતના હું ડ્રો કરી નાખું, સોરી નોર્થ સાઉથ ને, કે આ નોર્થ સાઉથ થઈ ગયું અને આ ઈસ્ટ વેસ્ટ થઈ ગયું. ચલો હું લખી નાખું નોર્થ સાઉથ, ઉત્તર દક્ષિણ,
પૂર્વ પશ્ચિમ. કોઇલ શેમાં પડી છે તો કે લાઈ ઇન વર્ટિકલ પ્લેન. વર્ટિકલ પ્લેન એટલે કોઇલ આમ ઊભી પડી છે અને એને કીધું જ છે કન્ટેનિંગ નોર્થ એન્ડ સાઉથ. કન્ટેન નોર્થ એન્ડ સાઉથ એટલે નોર્થ એન્ડ સાઉથ ધરાવે છે. અચ્છા, બે કોઇલની શું રેડિયસ સેમ છે? નહીં. એક્સ ની 16 સેન્ટીમીટર, વાય ની 10, એટલે આવી રીતની બે અલગ અલગ રેડિયસ વાળી મારે ડ્રો કરવાની. એક આવી ડ્રો કરું, એક આવી ડ્રો કરું. જો બિગર રેડિયસ છે ને એક્સ કહી દઉં, આ એક્સ, કારણ કે એની રેડિયસ 16 સેન્ટીમીટર થઈ ગઈ. હા, આ વાય, તો આ આર વાય થઈ ગયું, આ આર એક્સ થઈ ગયું. 16 ને 10 આપી છે. કરંટ આપ્યા છે. હવે કરંટ એનએક્સ ને એનવાય તો ઠીક છે, તમને ખબર જ હોય. મારે એના સેન્ટર પર જો એમ કે છે give the magnitude and direction of the magnetic field due to coils at their center. કેન્દ્ર પર મારે પરિણામી દિશા અને મૂલ્ય આપવાનું છે. હવે આ બધા શાંતિથી છેલ્લો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ સમજી લો. The sense of current in x is anti-clockwise. x માં કરંટ મને એન્ટી ક્લોકવાઇઝ દેખાય અને y માં ક્લોકવાઇઝ. ક્યાંથી? For an observer looking at the coil facing west. એટલે ઓબ્ઝર્વર જે અવલોકનકાર હતો ને એનો ફેસ વેસ્ટ માં હતો, એટલે ઊભો નો ઈસ્ટ માં હોય તો રે ને. આ નથી સમજતા ઘણા. લુકિંગ એટ ધ કોઇલ ફેસિંગ વેસ્ટ, એનો ફેસ વેસ્ટ માં ક્યારે જાય? જેથી પોતે ઈસ્ટ માં ઉભો રહેતો, મીન્સ કે પોતે અહીંયા ઉભો છે તો એનો ફેસ વેસ્ટ માં જાય. અને અહીંથી જોઉં છું ને હું કોઇલ ને, આ કોઇલ ને હું અહીંથી જોઉં છું ને, અહીંથી વાય કોઇલ ને, તો વાય કોઇલ ની અંદર કરંટ કેમ કીધો છે મને? ક્લોકવાઇઝ. અને એક્સ માં કયો કીધો છે? એન્ટી ક્લોકવાઇઝ. તો અહીંથી હું જોઉં છું તો એક્સ માં મને એન્ટી ક્લોકવાઇઝ દેખાય છે અને વાય માં મને ક્લોકવાઇઝ દેખાય છે. એક્સ માં મને અહીંથી જોતા એન્ટી ક્લોકવાઇઝ દેખાય છે, અહીંથી જોતા આમ એન્ટી ક્લોકવાઇઝ, આમ એન્ટી ક્લોકવાઇઝ એક્સ માં, અને વાય માં મને ક્લોકવાઇઝ દેખાય છે. હવે આમ જ તમારે વિચારવું પડે. તમારી સામે આમ કોઇલ છે પણ મારે એને આ પ્લેનમાં લઈને જ દેખાડવું પડે, કારણ કે ઓબ્ઝર્વેશન અહીંથી લેવાનું તમારે. તો ચાલો, તો પહેલા હું એક્સ પ્લેન લઉં. એક્સ માં કઈ ડાયરેક્શન? ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ? બોલો, વિચારો. એક્સ માં કઈ કે છે? એક્સ માં ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ? જો વાંચો, એન્ટી ક્લોકવાઇઝ. ચાલો, આ એક્સ છે, એક્સ માં એન્ટી ક્લોકવાઇઝ એટલે આમ. અહીંથી આમ વિચાર કરો, પોતે થોડુંક આમ જાગીને એઝ્યુમ કરો. અહીંથી આમ હું ક્લોકવાઇઝ જોઉં તો આમ હોય, એન્ટી ક્લોકવાઇઝ જોઉં તો આમ હોય. તો થંબ ને ફિંગર્સ ને હું કરંટની ડાયરેક્શનમાં રોટેટ કરું, થંબ મારો આમ ગયો, તો છોકરાઓ એક્સ નું મેગ્નેટિક ફિલ્ડ આમ આવ્યું, એક્સ નું મેગ્નેટિક ફિલ્ડ. અને વાય માં જો તમને કીધું જ છે કે અહીંથી જો ત્યારે વાય માં કેવો દેખાય? ક્લોકવાઇઝ. તો ક્લોકવાઇઝ, ચલો ક્લોકવાઇઝ. તો થંબ આમ ગયો, તો વાય માં આમ ગયો. હવે તમારે બેની ફોર્મ્યુલા મૂકીને ચેક કરવાનું. એક્સ માં ફોર્મ્યુલા શું થાય? μ0 ni/2r. કલર દેખાતો નહીં હોય શાયદ. bx is equal to μ0 ix nx/2rx. μ0 ni/2r. by is equal to μ0 ni ny iy/2ry. બે માંથી જે મોટું હોય એમાંથી નાનું મેગ્નેટિક ફિલ્ડ બાદ કરી નાખવાનું, નેટ થઈ ગયું. એટલે જે મોટું આવશે નેટ ડાયરેક્શન એ જશે. એટલે ખબર પડી ભાઈ? બહુ સરસ ક્વેશ્ચન હતો. આના ઉપરના ઘણા બધા PYQ તમને મળશે. તમે હોમવર્ક કરો છો બધા? ઓકે, ફાઇન. સારું, આટલું રાખીએ છીએ. આજે એક ક્વેશ્ચન હોમવર્કમાં ખાલી